નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પોલીસ ભરતી માટે લેખિત પરીક્ષાની તૈયારી ખૂબ સરસ રીતે કરતા હશો. તડામાર તૈયારી અત્યારે શરૂ હશે. મોક ટેસ્ટ રાઉન્ડ તમારે શરૂ હશે. રિવિઝનનો દોર શરૂ હશે. અને આ સમય હું બજેટ 2025-26 લઈને આવ્યો છું. 1 ફેબ્રુઆરીના દિવસે બજેટની રજૂઆત થતી હોય છે કેન્દ્રીય બજેટ માટે. અને આ વખતે આપણે થોડા લેટ પડ્યા છીએ કેમ કે ઓફલાઈનની કામગીરી ખૂબ જ વ્યસ્ત રહેલી ને એટલા માટે આ વિડીયો લેક્ચર બનાવવામાં વાર લાગી. પણ દર વર્ષે બજેટ જ્યારે રજૂ કરે ત્યાર પછીની પરીક્ષાઓની અંદર કેટલાક પ્રશ્નો બજેટ ઉપર આધારિત હોય છે ને એટલા માટે સમગ્ર કેન્દ્રીય બજેટમાંથી જે સારાંશ રહેલો છે, જે પરીક્ષાલક્ષી વિગત રહેલી છે, પોલીસ ભરતીમાં ખાસ કરીને પૂછાઈ શકે એવી વિગતો તમારી માટે લઈને આવ્યો છું. તો આ એક લેક્ચરના મારફતથી તમને થોડો ફાયદો તો થઈ શકશે પરીક્ષાની અંદર. બજેટ સંબંધી વિગતો આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમને હું માહિતી આપી દઉં. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર ખાતે, ગાંધીનગર ખાતે જે બેચ શરૂ થવા જઈ રહી છે એની આપણે માહિતી મેળવી લઈએ. સૌથી પહેલાં હું વાત કરું તો કોન્સ્ટેબલ માટે એક ફાસ્ટ ટ્રેક બેચ શરૂ થાય છે ભાવનગર ખાતે. 20મી તારીખ છે, 20 ફેબ્રુઆરી, અને એનો સમય રહેલો છે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી. ગાંધીનગર ખાતે આ જ પ્રકારની એક બેચ શરૂ થાય છે અને એ પણ 20મી તારીખે છે, 20 ફેબ્રુઆરી, જેનો સમય સવારે 8 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો ટાઈમ છે. જે પરીક્ષાલક્ષી ખૂબ અગત્યના વિષયો રહેલા છે, બંધારણ હોય, મેથ્સ હોય, રિઝનિંગ હોય, ગુજરાતી ગદ્યાર્થ હોય, કરંટ અફેર્સ હોય, તો એના માટે ખૂબ સારી કામગીરી થશે. ત્યાર પછી એક જનરલ બેચ ભાવનગર ખાતે શરૂ આપણે કરી છે, જેનામાં ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે. જનરલ બેચ માટે ટાઈમ રહેલો છે 3:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીનો બપોરે. તો તમને જે બેચ લાગુ પડતી હોય અને જે બેચ કરવા માટેની ઈચ્છા હોય, ડેમો લેક્ચર ભરવું હોય, તો તમે એકેડમીના નંબર ઉપર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકશો. એ જ પ્રકારે ભાવનગર ખાતે પીએસઆઈ મોક ટેસ્ટનું આયોજન આપણે કરીએ છીએ અને 23 તારીખથી જે મોક ટેસ્ટ શરૂ થાય છે, 5 જેટલી મોક ટેસ્ટ આપણે લેવાની છે. પીએસઆઈની અંદર એક જ દિવસે બંને પેપરની મોક ટેસ્ટ આપણે લેશું, એટલે કે ગુજરાતી અંગ્રેજી માટેની અને સાથે જે જનરલ સ્ટડી અને મેથ્સ રિઝનિંગનો પેપર હોય છે એની. તો બંને પેપરની એક જ દિવસમાં મોક ટેસ્ટ હશે. ત્યાર પછી આ 5 પેપરની અંદર ગુજરાતી અંગ્રેજી જે તમે લખવાના છો એ તમને મૂલ્યાંકન સાથે અમે આપવાના છીએ. તો તમને મૂલ્યાંકન કરવા માટેની તક સરસ મળશે. અને એ જ રીતે કોન્સ્ટેબલની જે સ્પેશિયલ તૈયારી કરે છે એના માટે 10 જેટલી મોક ટેસ્ટ આપણે લઈ રહ્યા છીએ. તો ગાંધીનગર હોય, ભાવનગર હોય, જે સેન્ટર તમને લાગુ પડે અને મોક ટેસ્ટ તમારે આપવી હોય, એકદમ સરસ રીતે ક્વોલિટી ક્વેશ્ચન્સ તમારે જો ફેસ કરવા હોય તો એના માટે સંપર્ક કરી અને વધુ વિગત તમે મેળવી શકશો. હવે આપણે બજેટ સંબંધી વિગતો આગળ ધપાવીએ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના દિવસે બજેટને રજૂ કર્યું અને આ એમનું સળંગ 8મું બજેટ રહેલું છે. તો નિર્મલા સીતારમણના નામે આ રેકોર્ડ રહેલો છે કે સળંગ 8 વખત બજેટ રજૂ કર્યા એમણે. અત્યાર સુધીમાં સૌથી વધુ વખત બજેટને રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે? તો એ મોરારજીભાઈ દેસાઈના નામે છે. પરંતુ મોરારજીભાઈ દેસાઈ શું કર્યું કે અલગ અલગ 2 કટકાની અંદર આ બજેટ રજૂ કર્યા. મતલબ કે વચ્ચે નાણામંત્રીમાં થોડો ગેપ પડી ગયો હોય, ફરીવાર નાણામંત્રી બન્યા હોય, તો આ રીતે કરી અને એમણે ટોટલ 10 વખત બજેટ રજૂ કર્યા. તો આ રેકોર્ડ તોડી તો નાખશે. મોરારજીભાઈ દેસાઈનો જે રેકોર્ડ છે 10 વખતનો, એ નિર્મલા સીતારમણ તોડી તો નાખશે. પણ અત્યારે હાલમાં સળંગ 8મું બજેટ જે રજૂ કર્યું એ વિગત આપણે યાદ રાખવી જોઈએ. ત્યાર પછી અન્ય માહિતી આપણે મેળવીએ. ભારતીય બંધારણની અંદર બજેટ શબ્દનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ અનુચ્છેદ નંબર 112ની અંદર વિગત આપવામાં આવી છે વાર્ષિક નાણાકીય નિવેદનની, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની વિગત આપવામાં આવેલી છે. ભારતની અંદર બજેટને તૈયાર કરવું, ત્યાર પછી બજેટને સંસદમાં રજૂ કરવું અને સંસદના બંને ગૃહમાંથી એને પસાર કરાવવું, આના માટેની જે સમગ્ર પ્રક્રિયા છે એ અંગ્રેજમાંથી આપણે પ્રેરણા લીધી. ભારતીય બંધારણની અંદર બજેટ સંબંધી વિશેષ જોગવાઈ કરવામાં નથી આવી, પરંતુ ઘણી બાબતો પરંપરાગત રીતે એમને કન્ટિન્યુઅસ છે. જેમ કે ભારતની અંદર બજેટને રજૂ કરવા માટે સૌથી પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લેવામાં આવે. રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લીધા પછી કેન્દ્રીય નાણામંત્રી લોકસભાની અંદર સવારે 11 કલાકે બજેટને રજૂ કરે. સવારે 11 કલાકે બજેટને રજૂ કરવાની પરંપરા છે. ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ લખ્યું નથી. જેમ કે વર્ષ 1999 સુધી સાંજે 5 વાગે બજેટને રજૂ કરવામાં આવતું, પણ 1999 પછીથી બજેટને 11 કલાકે રજૂ કરે. ત્યાર પછી 1 ફેબ્રુઆરીએ જે બજેટને રજૂ કરવા માટે જાય છે એ 2017થી શરૂઆત કરી. 2017 સુધી બજેટને ક્યારે રજૂ કરતા? તો ફેબ્રુઆરી મહિનાનો જે છેલ્લો દિવસ હોય ત્યારે રજૂ કરતા. જેમ કે કાં તો 28 ફેબ્રુઆરી હોય અને કાં તો 29 ફેબ્રુઆરી હોય. જેમ કે મોરારજીભાઈ દેસાઈ છે, એમણે પોતાના જન્મદિવસના દિવસે બજેટ રજૂ કરેલા. 2 વખત આ પ્રકારની ઘટના બની, 1964માં અને 1968માં.
તો ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે જો બજેટને રજૂ કરે તો આખો એક મહિનો કપાઈ જાય. એની કરતાં બેટર છે કે થોડી મોકળાશ મળે, ચર્ચા વિચારણા કરવા માટે ટાઈમ મળે, તો 1 ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ થાય. આ પ્રકારે 2017થી શરૂઆત કરી. વર્ષ 1921માં અંગ્રેજના સમયની અંદર રેલવેના તંત્રનો વિકાસ કરવા માટે થઈ એકવર્થ સમિતિની રચના કરવામાં આવેલી અને એકવર્થ કમિટીના રિપોર્ટના આધારે વર્ષ 1924થી રેલવે બજેટ અને જનરલ બજેટ બંનેને અલગ કરવામાં આવ્યા. હવે રેલવે બજેટ રેલવે મંત્રાલય તૈયાર કરે અને જે નાણાં મંત્રાલયની અંદર આર્થિક બાબતોનો વિભાગ છે એમાં એક બજેટ ડિવિઝન હોય એ જનરલ બજેટ તૈયાર કરે. તો બંને બજેટ અલગ અલગ રીતે તૈયાર થાય, અલગ અલગ રીતે સંસદમાં રજૂ થાય, અલગ અલગ પસાર થાય, તો વહીવટી એમાં થોડો સમય તો જાય, વહીવટી ખર્ચ થાય, વહીવટી સમય જાય. એની કરતાં બેટર છે કે બંને બજેટને મર્જ કરી દેવામાં આવે. તો 2017માં આ બજેટ સંબંધે રિફોર્મ કર્યું અને રેલવે બજેટને જનરલ બજેટની સાથે મર્જ કરી દીધું. તો 2017થી બંને બજેટને એક સાથે રજૂ કરીને પસાર થાય, મતલબ એક જ બજેટની અંદર બંનેની વિગત હોય છે. જોકે આ વખતે નિર્મલા સીતારમણે જે જનરલ બજેટ રજૂ કર્યું એમાં રેલવે સંબંધી ખાસ કોઈ જોગવાઈ કરેલી નથી. ગયા વર્ષે જે બજેટ ફાળવેલું હતું 2.65 લાખ કરોડનું એને કન્ટિન્યુઅસ રાખ્યું. તો કોઈ ખાસ આ વખતે રેલવે સંબંધી જોગવાઈ ભારતીય બજેટમાં કરવામાં આવેલી નથી, જનરલ બજેટમાં. તો અહીંયા આગળ જે વિગત આપવામાં આવેલી છે એ બજેટ સંબંધી કેટલીક જોગવાઈ રહેલી છે. હવે આપણે આગળ વાત કરીએ કે બજેટનું કદ શું રાખવામાં આવ્યું છે. આ સવાલ પરીક્ષાની અંદર તમને ચોક્કસથી પૂછાઈ શકે. તો આ વખતે બજેટનું કદ રહેલું છે 50,65,345 કરોડ અને પાછલા બજેટ કરતાં 7.4% વધુ રહેલું છે. તો સમયની સાથે હંમેશા વધારો તો થવાનો છે. તો તમને આમાંથી આંકડાકીય જો માહિતી પૂછવામાં આવે તો વિગત તમારા માટે અગત્યની છે. હવે આ બધા આંકડાઓ એવા રહેલા છે કે જે એક્ઝેક્ટલી તમે ગોખવા માટે જશો તો કદાચ તમે આગળ જતા ભૂલી જાઓ. એની કરતાં એવી રીતે કંઈક યાદ કરો, 4 ઓપ્શનમાંથી તમને કોઈ દેખાય તો તરત સ્ટ્રાઇક થઈ જાય એવી રીતે યાદ રાખવાનો પ્રયાસ કરીએ. તો 50,65,345 કરોડનું બજેટ આ વખતે રજૂ કર્યું. ત્યાર પછી કુલ આવક જે રહેલી છે ઉધારને બાદ કરતા, એનો મતલબ થાય કે વિદેશ પાસેથી કોઈ ઋણ લઈએ કે વગેરે, તો એ ઉધારને બાદ કરવામાં આવે તો સરકારને આટલા કરોડની આવક થશે. હવે સરકારનું જે બજેટ છે એ આટલા કરોડનું છે અને એમાંથી સરકારની આવક આ રહેલી છે. એનો મતલબ એ થાય કે આ જે બજેટ છે એની અંદર આવક ઓછી છે, જાવક વધારે છે. તો આ પ્રકારના બજેટને આપણે શું કહી શકીએ? તો આ પ્રકારના બજેટને આપણે ખાધવાળું બજેટ કહી શકીએ. ખાધવાળું બજેટ. ઘણા વિદ્યાર્થીઓ બોલતા હોય ખાદ્યવાળું બજેટ. ખાદ્ય એટલે ફૂડ થાય, તો ખાદ્યની ખાધવાળું બજેટ, જેને ડેફિસિટ કહેવાય. તો બજેટના આ મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. એક જેને આપણે કહીએ ખાધવાળું બજેટ, ત્યાર પછી એક હોય છે જેને પુરાંતવાળું બજેટ કહીએ અને ત્રીજું હોય સમતોલ બજેટ હોય, સમતોલ બજેટ. સમતોલની અંદર તો આપણને ખ્યાલ હોય કે આવક જેટલી સરકારની હોય એટલી જાવક કરતા હોય. તો આવક અને જાવક બંને એકદમ સમાન હોય. ત્યાર પછી પુરાંતવાળા બજેટની અંદર શું હોય તો કે પુરવણી થઈ ગઈ હોય, મતલબ કે આવક વધારે હોય, સરકાર આપણી પાસેથી આવક વધુ કરે અને સરકારને ખર્ચ ઓછો કરવાનો થાય, તો એ પુરાંતવાળું બજેટ કહેવાય. અને ત્યાર પછી ખાધવાળું બજેટ એને કહેવાય કે સરકારની પાસે આવક ઓછી હોય અને એને ખર્ચ વધી જાય. હવે અહીંયા આગળ તમારે યાદ રાખવાનું કે જ્યારે પરીક્ષાની અંદર પૂછાય કે કલ્યાણલક્ષી બજેટ કોને કહેવામાં આવે, વેલફેર બજેટ કોને કહેવામાં આવે, પ્રજા માટે સારું બજેટ કોને કહેવામાં આવે, તો એ સમય દરમિયાન યાદ રાખવું કે જે ખાધવાળું બજેટ હોય, ડેફિસિટ બજેટ હોય, એ હંમેશા પ્રજાલક્ષી કહેવાય. કેમ કે એમાં આપણી પાસેથી સરકાર આવક ઓછી કરે, આપણી પાસે ટેક્સનું કલેક્શન ઓછું કરે, પણ આપણી ઉપર ખર્ચ વધુ કરે. કેમ કે સરકાર જે ખર્ચ કરવાની છે એ તો આપણી ઉપર કરવાની છે, આપણી માટે કરવાની છે. તો આ સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું કે પ્રજાલક્ષી બજેટ આપણે કોને ગણી શકીએ, તો એ ખાધવાળું બજેટ હોય. કેન્દ્ર સરકારનું જે બજેટ હોય, કેન્દ્ર સરકારનું, એ મોટા ભાગે ખાધવાળું બજેટ હોય છે અને ગુજરાત સરકાર જે બજેટ બહાર પાડે છે એ મોટા ભાગે પુરાંતવાળું બજેટ હોય છે. હવે ખાધવાળા બજેટની અંદર થોડા સમય માટે, ટૂંકા ગાળા માટે સારું લાગે, પરંતુ લાંબા ગાળા માટે દેશ માટે નુકસાનકારક ગણવામાં આવે. કેમ કે સરકારને શું થાય કે આવક ઓછી છે, ખર્ચ વધી ગયો, તો એ જે સરભર કરવાની રકમ હોય એ કંઈકથી ઋણ લેવું પડે. હવે ઋણ લેશે તો એમને તો નહીં મળે, એના માટે વ્યાજ ચૂકવવું પડશે. તો લાંબા ગાળા માટે દેશને નુકસાન થઈ શકે એવું કેટલાક નિષ્ણાતો માનતા હોય છે. તો અહીંયા આગળ આપણે યાદ રાખીએ કે આ વખતેનું બજેટ પણ ખાધવાળું બજેટ છે અને એ ખાધ કેટલી છે તો જીડીપીના 4.4% જેટલી ખાધ રહે એવો પ્રકારનો અંદાજ માંડવામાં આવ્યો છે. તો આ જે આંકડો રહેલો છે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે, 4.4%નો જે અંદાજ માંડ્યો એમ. એના પછી હવે આપણે આગળ વાત કરીએ.
જ્યારે બજેટને રજૂ કરવામાં આવ્યું ને ત્યાર પછી ન્યૂઝપેપરની અંદર જે મુખ્ય હેડલાઇન રહેલી હતી એ આ હતી કે 12 લાખ રૂપિયા સુધી કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનો નથી. આ પ્રકારે હેડલાઇનની અંદર ખૂબ ચાલ્યું. તો આ વખતે નિર્મલા સીતારામને રંગ રાખ્યો અને આ વખતે ઇન્કમ ટેક્સની અંદર ખૂબ જ છૂટ આપી દીધી કે 12 લાખ રૂપિયા સુધી કોઈની પર્સનલ ઇન્કમ હોય વાર્ષિક તો એની ઉપર સરકાર ટેક્સ નહીં લગાડે. અને જે સરકારી કર્મચારી હોય એના માટે થઈ 12.75 લાખ રૂપિયાની ઇન્કમ હોય ત્યાં સુધી ટેક્સ નહીં લગાડે. તો બાકીના જે 75,000 રૂપિયા છે એને ટેક્સની અંદર ડિડક્શન આપવામાં આવશે. તો સામાન્ય નાગરિક માટે થઈ અને 12 લાખની મર્યાદા આપણે યાદ રાખીએ. હવે એક બાજુ હેડલાઇનની અંદર લખવામાં આવતું હતું કે 12 લાખ રૂપિયા સુધી સરકાર આપણી પાસેથી ઇન્કમ ટેક્સ નહીં લે, અને બીજી બાજુ આ પ્રકારે એક કોષ્ટક પણ આપણને જોવા મળે કે 4 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હોય ત્યાં સુધી નીલ, મતલબ કે કોઈ ટેક્સ નથી. પણ 4 લાખથી લઈ અને 8 લાખ રૂપિયા સુધીની હોય તો 5%, ત્યાર પછી 8 લાખથી 12 લાખ રૂપિયાની ઇન્કમ હોય તો 10%, ત્યાર પછી 12 લાખથી 16 લાખ હોય તો 15%. તો એમ કરતાં કરતાં 24 લાખથી જો વધારે કોઈની ઇન્કમ હોય વાર્ષિક તો એની ઉપર 30% જેટલો ટેક્સ સરકાર લગાડી શકે. હવે 12 લાખ રૂપિયા સુધી જો ટેક્સ ફ્રી હોય તો પછી અહીંયા આગળ શા માટે લખવામાં આવતું હોય કે 4 થી 8 લાખની વચ્ચે 5% વગેરે? તો એના માટે હોય છે કે માની લો કે કોઈ વ્યક્તિની આવક છે એ 15 લાખ રૂપિયાની હોય, કોઈ વ્યક્તિની આવક 15 લાખ રૂપિયાની હોય તો આની ઉપર ટેક્સ કઈ રીતે લાગશે? તો 15 લાખ રૂપિયા સુધીની જો એમની વાર્ષિક ઇન્કમ હોય તો ટેક્સ આ રીતે લાગે કે શરૂઆતમાં 4 લાખ રૂપિયાની ઇન્કમ એમની હોય ને એની ઉપર 0, એટલે 4 લાખ રૂપિયા સુધી એની પાસેથી કોઈ ટેક્સ નહીં લેવાનો. ત્યાર પછી શું કરવાનું કે 4 લાખથી લઈ અને 8 લાખની ઉપર કેટલો ટેક્સ લાગે? તો કે 5% ટેક્સ લાગે. તો એનો મતલબ શું થાય કે એની ઉપર એણે 20,000 રૂપિયા ટેક્સ ભરવાનો, 20,000 રૂપિયા. ત્યાર પછી બાકીના જે 8 થી 12 લાખ રૂપિયા હોય, અગેન 8 થી લઈ અને 12 લાખ રૂપિયાની ઇન્કમ હોય તો એની ઉપર કેટલા લાગે? 10% લાગે. તો એ હિસાબે 40,000 રૂપિયાનો એમની ઉપર ટેક્સ લાગે. ત્યાર પછી 12 લાખથી 16 લાખની વચ્ચે કોઈ ઇન્કમ હોય તો 15%. તો અહીંયા ઇન્કમ કેટલી છે? 15 લાખ રૂપિયાની. તો એના માટે 3 લાખ રૂપિયા થયા. 12 થી 16 લાખની વચ્ચે 15%, પણ આની ઇન્કમ કેટલી છે? 15 લાખ. તો 12 થી 15 લાખ આપણે ગણીએ તો 3 લાખની ઇન્કમ થઈ. તો એની ઉપર કેટલા પર્સન્ટેજ? તો કે 15%. તો એના માટે 15% હિસાબે 45,000 રૂપિયા. તો 45,000 રૂપિયા જે એની ઉપર ટેક્સ લાગે. તો અહીંયા આગળ ગણતરી આ રીતે માંડવામાં આવે કે 20,000 વત્તા 40,000 અને વત્તા 45,000. તો એનો મતલબ એ થાય કે આ 60,000 અને વત્તા એટલે 1,25,000 રૂપિયા એને ટેક્સ ભરવાનો થાય. તો અહીંયા આગળ દોસ્તો એમ રહેલું છે કે 15 લાખ હોય તો ડાયરેક્ટ એની ઉપર આટલા પર્સન્ટેજ ટેક્સ નહીં ગણવાનો 15%, પણ સ્લેબની અંદર ટેક્સ ગણાય કે પહેલી 4 લાખ રૂપિયા સુધી કોઈ 0%, ત્યાર પછી વળી પાછા 5%, વળી પાછા 10%, એ રીતે સ્લેબની અંદર ટેક્સ કાઉન્ટ કરી અને ત્યાર પછી ઇન્કમ ટેક્સ ભરવાનો થાય. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે સિનિયર સિટીઝન વ્યક્તિ હોય અથવા સુપર સિનિયર સિટીઝન હોય, કે વૃદ્ધ હોય અને સુપર વૃદ્ધ હોય, તો એના માટે ટેક્સના સ્લેબની અંદર કોઈ ફેરફાર કર્યો નથી. અધરવાઇઝ શું થાય કે એમને થોડી વધારે પડતી રાહત આપવામાં આવતી હોય. તો અહીંયા આગળ યાદ રાખવાનું કે સિનિયર સિટીઝન એને ગણવામાં આવે કે જેની ઉંમર 60 વર્ષથી લઈને 80 વર્ષની હોય, અને સુપર સિનિયર સિટીઝન આપણે એને ગણાય કે જેની જે વય મર્યાદા છે 80 વર્ષ કરતાં વધુ હોય. તો અહીંયા આગળ એમના માટે કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. અને હમણાં વાત કરી મુજબ કે પગારદાર વ્યક્તિ હોય એમને ડિડક્શન 75,000નું એક્સ્ટ્રા આપવામાં આવે, એમ કરી 12.75 લાખ રૂપિયા એમના માટે ગણવામાં આવે. ત્યાર પછી હેડિંગ રહેલું છે કે TDS અને TCS ના દરની અંદર થોડા ફેરફાર કરવામાં આવ્યા. એમાં ખાસ કરીને TDS વિશેની આપણે માહિતી મેળવીએ. આ TDS નું પૂરું નામ શું થાય? તો એનું પૂરું નામ થાય ટેક્સ ડિડક્શન એટ સોર્સ. એનો મતલબ એ થાય કે જે જગ્યાએથી પૈસા આપવામાં આવતા હોય એ જગ્યાએથી ઓલરેડી પૈસા કાપી અને ચૂકવવામાં આવે. ટેક્સ ડિડક્શન એટ સોર્સ. એનો મતલબ એ થાય કે હું આજે ભાવનગર શાખા ચલાવતો હોઉં, મારે ત્યાં ફેકલ્ટીઓ કામ કરતા હોય, ફેકલ્ટીઓને મારે જે પેમેન્ટ દેવાનું હોય, તો જે જગ્યાએથી પેમેન્ટ થઈ રહ્યું છે સોર્સ, ત્યાંથી થોડા પૈસા કાપી અને એને ચૂકવવામાં આવે. મતલબ કે જે પગારદાર વ્યક્તિ હોય તો એવું બની શકે કે એ ટેક્સના દાયરામાં આવે, ઇન્કમ ટેક્સ એને ભરવાનો થાય, તો દર મહિને એની જે પેમેન્ટની રકમ હોય એમાંથી 10% રકમ કપાવવામાં આવે, એને TDS ભર્યો એમ કહેવાય. હવે એ 10% રકમ હું એને ઓછી આપું. મારે માનો કે કોઈ ફેકલ્ટીને પૈસા દેવાના થાય તો હું એને 10% રકમ કાપીને આપું, અને 10% રકમ મારે એના વતી ઇન્કમ ટેક્સને જમા કરાવવાના. આખા વર્ષના જે પૈસા જમા થાય ત્યાર પછી નાણાકીય વર્ષ પૂર્ણ થાય એટલે એ જે ફેકલ્ટી પોતે ફાઇલ રિટર્ન કરશે તો એની અંદર જોવામાં આવશે કે આ ફેકલ્ટીની રકમ ઇન્કમ ટેક્સના દાયરાની બહાર છે, એને ટેક્સ ભરવાનો થાય છે. તો જે દર મહિને 10% રકમ ભરાયેલી હોય એમાંથી એ ટેક્સ ભરવામાં આવે.
પણ માનો કે ખબર પડે કે ના, ફેકલ્ટીની રકમ એટલી બધી નથી કે ઇન્કમ ટેક્સ ભરી શકે, તો જે દર મહિને 10% રકમ જમા થઈ હોય એ એને એક સાથે પાછી મળે, તો આને TDS કહેવામાં આવે. તો જ્યારે કોઈ વ્યક્તિને પૈસા ચૂકવવામાં આવે ત્યારે જે જગ્યાએથી ચૂકવાતા હોય ત્યાંથી અમુક પર્સન્ટેજ રકમ કાપી લેવામાં આવે, એને TDS કહેવામાં આવે. જેમ કે સિનિયર સિટીઝન માટે વ્યાજની જે રકમ હોય, મતલબ કે સિનિયર સિટીઝન વ્યક્તિ હોય, એણે કોઈ પૈસા બેંકની અંદર મૂક્યા છે, એમાંથી એને વ્યાજ આવે છે, તો વ્યાજની રકમમાં TDSની મર્યાદા જે 50,000 હતી એની જગ્યાએ 1 લાખ રૂપિયા કરવામાં આવી. મતલબ કે સિનિયર સિટીઝન વ્યક્તિને 1 લાખ રૂપિયાનું જો વાર્ષિક વ્યાજ મળતું હોય તો એની ઉપર એને TDS નહીં ભરવાનું. 1 લાખથી વધારે જો એને વ્યાજ મળતું હોય તો એને TDS ચૂકવી અને ત્યાર પછી વ્યાજની રકમ આપવામાં આવે, બેંક તરફથી TDS કાપવામાં આવે. ત્યાર પછી કોઈ વ્યક્તિ માનો કે ભાડે કોઈ જગ્યા રાખી છે અને ત્યાર પછી ભાડાની રકમ જ્યારે એ માલિકને ચૂકવવા માટે જાય છે, તો એ ભાડાની રકમની મર્યાદા અત્યાર સુધી 2.40 લાખ રૂપિયા હતી, એ વધારી અને હવે કેટલી કરી? 6 લાખ રૂપિયા કરી. તો જે જગ્યાએ વાર્ષિક ભાડું કોઈ માલિકને 6 લાખ રૂપિયા સુધી મળતું હોય, એનો મતલબ થાય કે મહિને એ 50,000 રૂપિયા ભાડું લેતો હોય, તો 50,000 રૂપિયા એનું મહિનાનું ભાડું હોય ત્યાં સુધી TDS નહીં કપાય. એના કરતાં જો વધશે ભાડું તો દર મહિને જે ચૂકવનાર વ્યક્તિ છે, ભાડું ચૂકવનાર વ્યક્તિ છે, એ TDS કાપી અને એને ભાડાની રકમ આપશે. ત્યાર પછી વકીલ હોય, CA હોય, એન્જિનિયર હોય, આ પ્રકારના જે પ્રોફેશનલ વ્યક્તિ હોય, જે કોઈકને સલાહ આપે, કોઈને કન્સલ્ટ કરે, તો એમની જે વાર્ષિક ફીઝ હોય એ 50,000થી વધારેની રકમ હોય તો એની ઉપર એમણે જે TDS ભરવાનું હોય એ TDS ભરી અને જે તે વ્યક્તિને ચૂકવશે. જેમ કે અમે CA ને જે રકમ ચૂકવીએ, ત્યાર પછી કોઈ માનો કે વકીલને કોઈ રકમ ચૂકવીએ, અથવા કોઈ સિવિલ એન્જિનિયર હોય જે બિલ્ડિંગના પ્લાન તૈયાર કરતું હોય, તો જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારના વ્યક્તિઓને પૈસા ચૂકવે અને વાર્ષિક 50,000થી જો વધારે રકમ ચૂકવવાની થાય તો TDS કાપી અને એને એ રકમ ચૂકવવામાં આવે. ત્યાર પછી કમિશન અથવા દલાલી પેટે જે ચૂકવવામાં આવતી રકમ હોય એમાં TDSની મર્યાદા 15,000 રૂપિયાથી વધારી અને 20,000 રૂપિયા કરી. એનો મતલબ એ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ કમિશન કોઈને આપે અથવા કોઈને માનો કે દલાલી ચૂકવે, જેમ કે ઘણી એવી એપ્લિકેશન પણ આવતી હોય કે જે કમિશન એજન્ટનું કામ કરે, જે બ્રોકરેજનું કામ કરે, તો આ પ્રકારે જે એપ્લિકેશન હોય અથવા કોઈ રૂબરૂ દલાલી કરતું હોય વગેરે, તો આ પ્રકારના વ્યક્તિઓને જ્યારે 20,000 રૂપિયા કે તેથી વધુની રકમ ચૂકવવાની થાય તો એને TDS કાપીને ચૂકવવામાં આવે એમ કહે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ. આ વખતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં વિકાસ માટેના જે 4 એન્જિન દેખાડવામાં આવ્યા કે જેના આધારે આ દેશની ગાડી સરસ રીતે ચાલશે. તો એની અંદર એક એગ્રીકલ્ચરને દેખાડ્યું, એક MSME કરીને જે સેક્ટર રહેલું છે, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ કરીને જે ચાલે છે, એટલે કે સૂક્ષ્મ હોય, લઘુ હોય અને મધ્યમ કદના જે ઉદ્યોગ ચાલતા હોય એમ. ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ અને એક્સપોર્ટ યાની નિકાસ. તો આને મુખ્ય એન્જિન ગણવામાં આવ્યા છે કે જો આની ઉપર બરોબર રીતે ફોકસ કરવામાં આવે તો આ દેશની જે ગાડી રહેલી છે, જે અર્થવ્યવસ્થા છે, સરસ રીતે સડસડાટ ચાલ્યા કરશે. અને નીચે કેન્દ્ર સરકારે એક સૂત્ર લખાયું છે કે આ કન્ટ્રી જે રહી છે, આ દેશ જે રહેલો છે એ માત્ર માટીથી નથી બનેલો, પરંતુ આ જે દેશ રહેલો છે એ લોકોથી બનેલો છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. આ વખતે બજેટની અંદર જે મેઇન ફોકસ કરવામાં આવ્યું છે એ જ્ઞાનની ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. આ જ્ઞાનનો મતલબ શું થાય? તો જ્ઞાનનો મતલબ થાય એક તો ગરીબ, ત્યાર પછી યુવાધન, ત્યાર પછી એગ્રીકલ્ચર અને ત્યાર પછી નારી. તો આ જ્ઞાનની ઉપર મેઇન ફોકસ કરવામાં આવે છે. તો ગરીબ કલ્યાણ, ત્યાર પછી યુથ, ત્યાર પછી ફાર્મર, એગ્રીકલ્ચર અને ત્યાર પછી નારી શક્તિ. ત્યાર પછી આ યોજનામાંથી પરીક્ષાની અંદર સવાલ પૂછાય એવી પૂર્ણ શક્યતા રહેલી છે અને યોજનાનું નામ રહેલું છે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના. અને આ યોજનામાં મુખ્ય જે વિગત રહેલી છે, કોન્સેપ્ટ રહેલો છે એ એવો છે, જેમ ક્લાસરૂમની અંદર કેમ ઘણીવાર એવું થાય કે અમુક વિદ્યાર્થી પ્રમાણમાં ભણવાની અંદર નબળા હોય અને ત્યાર પછી શિક્ષક શું કરે કે એ નબળા વિદ્યાર્થીઓને સાઈડમાં તારવે અને એની ઉપર મેઇન ફોકસ આપે, એને અલગથી હોમવર્ક આપે અથવા કોઈ નબળા વિષય તો એને સુધારવા માટે પ્રયાસ કરે. એમ આ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત સરકાર એવા 100 જિલ્લાઓની પસંદગી કરશે. એવા 100 જિલ્લાઓ કે જ્યાં આગળ ઉત્પાદન ઓછું રહેલું છે, કૃષિ ઉત્પાદન ઓછું રહેલું છે, કાં તો એ કૃષિ ઉત્પાદન ઓછું રહે છે એની પાછળનું કારણ એ હોય કે ત્યાં ફળદ્રુપતા ઓછી હોય, અથવા તો ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, અથવા ખેડૂતોમાં જાગૃતતા ઓછી હોય, અથવા ત્યાં જે આધુનિક ટેકનોલોજી બિયારણનો ઉપયોગ થવો જોઈએ એ નથી થઈ રહ્યો, XYZ કોઈક એવા કારણ હશે. તો અહીંયા આગળ સરકાર એમ કહે છે
કે યોજના અંતર્ગત 100 જેટલા જિલ્લાઓની પસંદગી કરવામાં આવશે અને એ એવા 100 જિલ્લા હશે કે જ્યાં કૃષિ ઉત્પાદન પ્રમાણમાં ઓછું રહેતું હોય. તો 100 જિલ્લાઓની પસંદગી કરી અને લગભગ 1.7 કરોડ જેટલા ખેડૂતોને મદદ કરવામાં આવશે, ફાયદો કરવામાં આવશે. અચ્છા, આ 100 જિલ્લાઓની અંદર સરકાર ખેડૂતોને બીજ હોય, ઉપકરણ હોય, ખાતર હોય તો એ બધાની અંદર ખરીદવા માટે નાણાકીય સહાય કરશે. ઇન શોર્ટ કે એની ઉપર ફોકસ મારવામાં આવશે અને ઉત્પાદન ત્યાં આગળ વધારવામાં આવશે. ત્યાર પછી કિસાન ક્રેડિટ કાર્ડ, એનો મતલબ એ થાય કે પ્રમાણમાં નાના ખેડૂત હોય, કોઈ ડેરી ખેડૂત હોય અથવા કોઈ માછીમારી સાથે જોડાયેલા હોય, તો આ પ્રકારના જે વ્યક્તિ હોય, ખેડૂત હોય, નાના ખેડૂત, માછીમાર, તો એમને ટૂંકા ગાળા માટે 5 લાખ રૂપિયા સુધીની લોન મળી રહે એના માટે સરકાર વ્યવસ્થા કરશે. તો એને આપણે ક્રેડિટ કાર્ડ કહી શકીએ. ત્યાર પછી આ વખતે સરકાર કપાસ ઉત્પાદન ઉપર ફોકસ કરે છે અને આગામી 5 વર્ષ માટે મિશન બનાવે છે. જ્યારે સરકાર કોઈ મિશનની જાહેરાત કરે ને એમાં અમુક લક્ષ્યાંક નક્કી કર્યા હોય અને ત્યાર પછી લક્ષ્યાંકને પાર પાડવા માટે સરકાર કેટલીક યોજનાઓ લઈને આવે. તો આના માટે શું કરશે એ હજી ડિક્લેર નથી કર્યું, માત્ર અત્યારે મિશન માટેની વાત કરી છે. તો કપાસ ઉત્પાદન ઉપર ફોકસ કરશે અને ત્યાર પછી એના કારણે જે કાપડ ઇન્ડસ્ટ્રી હોય એને સીધો ફાયદો થશે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને વધુ ફાયદો થશે. ત્યાર પછી બિહારની અંદર મખાના બોર્ડની રચના કરવામાં આવશે. તો અહીંયા આગળ જે આપણને દેખાય છે એ મખાના છે. તો એક પ્રકારે પોપકોર્ન કેમ આવે એની જેમ દેખાતા હોય અને આ પ્રોટીન યુક્ત હોય મખાના અને એક પ્રકારની ફૂડ પ્રોડક્ટ રહેલી છે, ખાવાની અંદર ખૂબ આનંદ આવે એવી આ પ્રોડક્ટ હોય. તમે ગમે એટલું ખાઈ જાઓ તેમ છતાંય સંતોષ ન થાય એ પ્રકારે મખાના હોય. તો મખાના બિહારની અંદર જે બોર્ડ રચના કરવામાં આવશે ને એ શું કામ કરશે કે મખાના ઉત્પાદન માટે જે એના ખેડૂતો હોય એને મદદ કરે, ત્યાર પછી એમના વેચાણ માટે મદદ કરે, ત્યાર પછી એના ખરીદવાની અંદર મદદ કરે. તો મખાના બોર્ડ મૂળ રીતે આ મખાનાનું ખપત વધુ થાય, અલગ અલગ દેશ વિદેશની અંદર પહોંચે એના માટે એ મદદ કરશે, એના માટે ફોકસ કરશે. તો સરકાર એક મખાના બોર્ડની રચના કરશે. ત્યાર પછી આપણને ખ્યાલ છે કે સરકાર અત્યારે શું કરે છે કે જે મિલેટ હોય એની ઉપર જેમ કેમ ફોકસ કરે છે, મતલબ કે જે જાડુ ધાન્ય હોય એની ઉપર સરકાર કેમ ફોકસ કરે છે અને 2023ની અંદર ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે ઓળખવામાં આવ્યું. તો દેશની અંદર જે કુપોષણની સમસ્યા હોય એને પહોંચી રહેવા માટે જે મિલેટની ઉપર ફોકસ કર્યું એની જેમ અત્યારે સરકાર ફોકસ કરી રહ્યું છે અલગ અલગ પ્રકારની દાળ ઉપર, જેમ કે તુવેર હોય, અડદ હોય, મસૂર હોય, તો એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અને આની અંદર કઠોળની અંદર ઉત્પાદન વધારવા માટે 6 વર્ષ માટેનું મિશન આ વખતે ઘોષિત કરવામાં આવ્યું. હવે મિશન અંતર્ગત કઈ રીતે આનું ઉત્પાદન વધારશે એ સરકાર આગામી સમયમાં આપણને કહેશે, પણ 6 વર્ષ માટે મિશન મોડની અંદર આની અંદર કામ કરવામાં આવશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, પોસ્ટ વિભાગ જે રહેલો છે એને વધુ સક્રિય કરવામાં આવશે અને સરકારને અત્યારે ખ્યાલ છે કે પોસ્ટ વિભાગની પાસે નેટવર્ક ખૂબ સારું રહેલું છે. જે જગ્યાએ એમેઝોન, ફ્લિપકાર્ટ નથી પહોંચી શકતું ત્યાં આગળ પોસ્ટના કર્મચારીઓ પહોંચી રહ્યા છે. તો ગ્રામીણ ઇકોનોમીને વધુ સારો વેગ આપવા માટે પોસ્ટ ઓફિસ ત્યાં મહત્વપૂર્ણ રોલ ભજવી શકે એમ છે. જેમ કે ગામડાના લોકોને બેંકની સુવિધા દેવી હોય તો કોણ આપી શકે? પોસ્ટ આપી શકે. દરેક ગામડાની અંદર બેંકની શાખા તો નહીં ખુલ્લે, પણ જે પોસ્ટ વિભાગ રહેલો છે ત્યાં જ થોડી બેંક જેવી સુવિધા કરી દેવામાં આવે. પછી કોઈ વ્યક્તિ બેંકમાં જઈને હપ્તો ભરી આવે અથવા તો પોસ્ટ ઓફિસ જે હોય ત્યાંથી જ માનો કે એને વીમા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં, વીમો ત્યાંથી જ ઉતારી દેવામાં આવે તો કેટલી સરળતા થઈ જશે. દરેક ગામની અંદર પોસ્ટ ઓફિસ તો હોય સાહેબ, દરેક ગામની અંદર પોસ્ટ માસ્ટર તો જતા હોય, દરેક ગામની અંદર SBI પોતાની બ્રાન્ચ ન ખોલી શકે પણ પોસ્ટ ઓફિસ તો ત્યાં આગળ હોય. તો પોસ્ટ ઓફિસ અને એના કર્મચારી, એનું નેટવર્ક, એનો બરોબર રીતે ઉપયોગ કરવાનો છે. તો આ પ્રકારે બજેટની અંદર ફોકસ કરવામાં આવ્યું. તો જો પોસ્ટ ઓફિસનો ગ્રામીણ અર્થવ્યવસ્થાની અંદર મહત્વપૂર્ણ ફાળો રહેશે. પોસ્ટ વિભાગમાં 1.5 લાખ જેટલા ગ્રામીણ પોસ્ટ ઓફિસ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને 2.4 લાખ જેટલા પોસ્ટલ કર્મચારીનું વિશાળ નેટવર્ક રહેલું છે, એનો ઉપયોગ કરવામાં આવશે. અને એ જ રીતે DBT માટે, DBT નો મતલબ શું થાય? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. એટલે કોઈ વ્યક્તિ મનરેગામાં કામ કરી રહ્યું છે અને એના ખાતામાં પૈસા જમા થાય એને DBT કહેવાય, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થઈ ગયો. ત્યાર પછી કોઈ પણ યોજના અંતર્ગત માનો કે એને સહાય મળે છે, વિધવા પેન્શન યોજના છે, પેન્શન મળી રહ્યું છે, દિવ્યાંગ પેન્શન યોજના, પેન્શન મળી રહ્યું છે. આ રીતે જે બેનિફિટ અને મળવાપાત્ર થાય, પછી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે, બેનિફિટ થઈ ગયો તો ડાયરેક્ટલી એના ખાતામાં જમા થાય તો પોસ્ટ વિભાગની અંદર ખાતું ખોલાવી શકાય. તો ટૂંકમાં પોસ્ટ ઓફિસનો એઝ અ બેંક એનો ઉપયોગ કરી શકાય. એના માટે સરકારે ઓલરેડી એક વ્યવસ્થા કરી છે જેને આપણે શું કહીએ? પોસ્ટ પેમેન્ટ બેંક તરીકે ઓળખીએ છીએ. આ જે પોસ્ટ પેમેન્ટ બેંક રહેલી છે એની શરૂઆત 1 સપ્ટેમ્બર 2018ના દિવસે કરવામાં આવી
હવે આ પોસ્ટ પેમેન્ટ બેંક જે ઊભી કરી એની પાસે બેંક જેવી થોડી સુવિધા રહેલી હોય, એની પાસે બેંક જેવું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પણ બેંકની જેમ એ બધી જ પ્રકારની બાબતો ન કરી શકે. જેમ કે બેંક કોઈને લોન આપી શકે તો પોસ્ટ હોય ને એ કોઈને લોન ના આપી શકે. ત્યાર પછી બેંક હોય એ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી શકે તો આ એ ન કરી શકે. અહીંયા લિમિટેડ સુવિધા હોય. જેમ કે એક રોડવા પૂરતી સુવિધા હોય કે બેંક જેવી સુવિધા ગામડામાં મળે એ રોડવા માટેની સુવિધા હોય. તો સામાન્ય માણસ માટે બેંકની સરળ વ્યવસ્થા ઊભી કરવાનો ઉદ્દેશ છે. 2 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ ત્યાં આગળ કરી શકાય. અને નચિકેત મોરે નામની સમિતિએ આ પ્રકારની ભલામણ કરેલી હતી. ત્યાર પછી આ જે બેંક હોય ને એ કોઈને ક્રેડિટ ના આપી શકે, ન લોન આપી શકે. અને NRI નોન રેસિડેન્ટ ઇન્ડિયન હોય એ પોતે ડિપોઝિટ જમા કરાવવા માટે ત્યાં જાય તો એ ન એક્સેપ્ટ થઈ શકે. તો કેટલીક મર્યાદા સાથે થોડી જે સામાન્ય બેન્કિંગ સુવિધા હોય એ મળવાપાત્ર થાય. એના પછી આપણે આગળ વાત કરીએ. ઉદ્યોગ ક્ષેત્રને ડેવલપ કરવા માટે, વધુ એને વેગ આપવા માટે આ બજેટની અંદર ખૂબ સારી જોગવાઈ કરવામાં આવી. જેમ કે લઘુ ઉદ્યોગ હોય એમને 5 લાખ રૂપિયા સુધીની મર્યાદાવાળા ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. લઘુ ઉદ્યોગ માટે કોઈ સાધન સામગ્રી લેવી છે, કોઈ ટૂલ કિટ લેવી છે તો એના માટે 5 લાખ રૂપિયા સુધી એમને લોન મળી રહેશે. અને આ પ્રકારના કેટલા કાર્ડ આપવામાં આવશે? તો આ પ્રકારના 10 લાખ જેટલા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. તો આ એક વિગત પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે કે લઘુ ઉદ્યોગને 5 લાખ રૂપિયા સુધીની લોન મળી રહે એ વ્યવસ્થા. અને આવા ક્રેડિટ કાર્ડ કેટલા ઇસ્યુ થશે? 10 લાખ જેટલા. ત્યાર પછી પ્રથમ વખત જે ઉદ્યમ સાહસિક હોય, પહેલી વાર જે આ ઉદ્યોગ કરી રહ્યું હોય, સાહસ કરી રહ્યું હોય, તો એ પ્રકારના જે SC અને ST સમુદાયમાંથી આવતા હોય, મહિલા હોય, તો એમને 5 વર્ષ દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની લોન મળી રહે. ટર્મ લોન મતલબ કે સમયાંતરે જે દર મહિને હપ્તો કપાતો હોય એને આપણે ટર્મ લોન કહીએ તો એ મળવાપાત્ર થશે. તો પહેલી વારના ઉદ્યોગ સાહસિક હોય, SC ST સમુદાયને બિલોંગ કરતા હોય, મહિલા હોય તો એમને આગામી 5 વર્ષ દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની એમને ટર્મ લોન આપવામાં આવશે, જેથી કરી પોતે સરસ ઉદ્યોગ સ્થાપિત કરે, એના માટે મશીનરીની વ્યવસ્થા કરે. ત્યાર પછી આ વખતે એવું કહે છે કે જે ફૂટવેર હોય અને લેધર ક્ષેત્ર હોય તો એની અંદર 22 લાખ નવી રોજગારી ઊભી કરવામાં આવશે. અને એ જ રીતે 4 લાખ કરોડનું ટર્નઓવર અને 1.1 કરોડની નિકાસનું અનુમાન બાંધવામાં આવ્યું છે. મતલબ કે આ ક્ષેત્રની અંદર ફોકસ કરવામાં આવશે. ત્યાર પછી મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ સાથે જે ટોય ક્ષેત્ર છે, રમકડા, એને પ્રમોટ કરવામાં આવશે. મતલબ અત્યારે આપણે હાલમાં જોઈ શકીએ કે રમકડાનું જે ક્ષેત્ર છે એ વિશાળ રહેલું છે. અને એ એવું ક્ષેત્ર છે કે જે ક્યારેય બંધ તો થવાનું નથી. પરંતુ અહીંની જે ટોય શોપ હોય ત્યાં આગળ મેડ ઇન જાપાન લખેલા રમકડા મળતા હોય તો એની કરતાં બેટર છે. ઘણા રમકડા એવા હોય કે એમાં ચાઇનીઝ લેંગ્વેજમાં લખ્યું હોય. તો હવે ત્યાંથી છેક ત્યાં રમકડા પહોંચે એની કરતાં ભારતમાં રમકડા બને, એકદમ સસ્તો, એની ઉપર ટેક્સ લગાડે સરકાર, તો અહીંના રમકડા સસ્તા થઈ જાય. તો ભારત સરકાર મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ સાથે જે રમકડાઓ બનતા હોય તો એની પર વધુ ફોકસ કરશે, બહારથી ઇમ્પોર્ટ ન કરવા પડે. ત્યાર પછી બિહારની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ફૂડ ટેકનોલોજી ડેવલપ કરવામાં આવશે, મતલબ સ્થાપિત કરવામાં આવશે. ત્યાર પછી દોસ્તો MSME મતલબ હમણાં આપણે જે પૂરું નામ આપ્યું કે માઇક્રો હોય, સ્મોલ હોય એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે હોય, મતલબ કે એકદમ સૂક્ષ્મ હોય, લઘુ અને મધ્યમ પ્રકારના જે ઉદ્યોગ હોય, તો એના માટેનું જે વર્ગીકરણ અત્યાર સુધી હતું એમાં ફેરફાર કરવામાં આવ્યો, એની વ્યાખ્યાની અંદર બદલાવ કરવામાં આવ્યો. તો આ બની શકે કે આગામી પરીક્ષાઓની અંદર આની જે બદલાયેલી વ્યાખ્યા છે આપણને પૂછાઈ શકે. જેમ કે માઇક્રો એન્ટરપ્રાઇઝ હોય જે એકદમ સૂક્ષ્મ ઉદ્યોગ આપણે ગણી શકીએ, તો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે થઈ અને 1 કરોડનું રોકાણ હોય એને સૂક્ષ્મનો દરજ્જો આપવામાં આવતો, એની જગ્યાએ હવે 2.5 ગણો વધારો કર્યો અને 2.5 કરોડ સુધીનું જ ઇન્વેસ્ટમેન્ટ કરી અને કોઈ ઉદ્યોગ શરૂ કરે એને સૂક્ષ્મ ગણવામાં આવશે. એ જ રીતે ટર્નઓવરની વાત કરીએ, ટર્નઓવરનો મતલબ થાય ખરીદ કર્યું, વેચાણ કર્યું, એ ટર્નઓવર થઈ ગયું. તો 5 કરોડ સુધી અત્યારે હાલમાં લિમિટ રહેલી છે, એની જગ્યાએ કેટલી કરવામાં આવી તો એમાં ડબલ વધારો કર્યો અને રિવાઇઝ કરીને 10 કરોડ સુધી કર્યું. તો જો જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ને એમાં 2.5 ગણો વધારો કર્યો વ્યાખ્યામાં, અને જે ટર્નઓવર હોય એમાં 2 ગણો વધારો કર્યો દરેક જગ્યાએ. સ્મોલ મતલબ કે નાના ઉદ્યોગ કોને ગણવામાં આવે તો અત્યાર સુધી લિમિટ હતી 10 કરોડની, કે 10 કરોડના રોકાણ સાથે જે ઊભું થયું હોય એને નાના ઉદ્યોગ ગણવાના, એની જગ્યાએ હવે 2.5 ગણો વધારો થઈ ગયો અને 25 કરોડ સુધી જે રોકાણ કરી અને શરૂ કરે એને આપણે નાના ઉદ્યોગ ગણવાના. ટર્નઓવરની વાત કરીએ તો અત્યારે મર્યાદા 50 હતી, 2 ગણો વધારો થઈ ગયો. 100 કરોડનું ટર્નઓવર જે કંપની ધરાવતી હોય, જે ઉદ્યોગ ધરાવતું હોય એને નાના કહેવાય. અને મધ્યમ પ્રકારના કોને ગણાય તો જે ઉદ્યોગની અંદર રોકાણ અત્યાર સુધી 50 કરોડ હતું એને 2.5 ગણું કરી 125 કરોડ.
કે જે ઉદ્યોગ શરૂ કરવા માટે 125 કરોડનું રોકાણ કર્યું હોય એને મધ્યમ પ્રકારનો ઉદ્યોગ ગણાશે. અને ટર્નઓવરની વાત કરીએ તો અત્યાર સુધી 250 કરોડ હતું, એની જગ્યાએ વધારી ડબલ મર્યાદા કરી અને 500 કરોડ, મતલબ કે હવે એમને લાભ વધુ મળશે. સરકારે શું કર્યું, એમએસએમઈને ફાયદો કરાવવા માટે આ મર્યાદા વધારી દીધી કે 500 કરોડ સુધી તમારું ટર્નઓવર હોય ત્યાં સુધી તમને મધ્યમ પ્રકારના ગણાશે, તમને હેવી ઇન્ડસ્ટ્રી નહીં ગણીએ. કેમ કે હેવી ઇન્ડસ્ટ્રીનો દરજ્જો લાગે તો ટેક્સ વધી જાય. દાખલા તરીકે કોઈ સૂક્ષ્મ હોય એને લઘુનો દરજ્જો મળી જાય તો ટેક્સ વધી જાય. તો સરકાર એની આખી મર્યાદામાં ફેરફાર કરી નાખ્યો અને એનો દાયરો આખો વધારી દીધો. તો એમએસએમઈ ફિલ્ડને ફાયદો કરાવવા માટે થઈ અને આ પ્રકાર વ્યાખ્યાની અંદર બદલાવ કર્યો. તો જે નવો બદલાયેલી વ્યાખ્યા છે, નવી બદલાયેલી, એ પરીક્ષાની અંદર ચોક્કસથી આપણને પૂછાઈ શકે. એ ઉપરાંત આપણે વાત કરીએ કે સરકારે શું કર્યું કે સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 અભિયાન માટે થઈ અને આટલા કરોડની ફાળવણી કરી. હવે આટલા તેટલા કરોડ જે હોય ને એ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું ન હોય તો એ ગોખીને બઠાની પડી જવાનું. તો આ પરીક્ષાની અંદર આંકડો ન પૂછાય. પણ આ જે આખી પહેલ રહેલી છે સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0, એ બેઝિકલી સરકારે શરૂ ક્યારે કર્યું હતું? તો સરકારે જે શરૂ કર્યું એ બેઝિકલી 2021 અને 22ના બજેટની અંદર ઘોષણા કરી હતી 2025-26 માટે, અને એને વધુ સમય માટે લંબાવવામાં આવ્યું. તો 2025-26ના બજેટની અંદર એને ઓર લંબાવવામાં આવ્યું. હવે આ જે પ્રોજેક્ટ આખો રહેલો છે એનો ઉદ્દેશ એવો છે કે 6 વર્ષ સુધીના બાળકો હોય, ત્યાર પછી 14 થી 18 વર્ષ સુધીની કિશોરી હોય, ગર્ભવતી મહિલા હોય અને ધાત્રી માતા હોય, જે સ્તનપાન કરાવતી માતા હોય, ધાત્રી માતા, એમના પોષણ ઉપર ફોકસ કરવા માટે થઈ અને આ આખું અભિયાન શરૂ કર્યું, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 અભિયાન. તમને ખ્યાલ હશે કે સરકાર અત્યારે પોષણ વધારવા માટે થઈ અને ઘણી બધી પહેલો કરે છે, જેમ કે દૂધ સંજીવની યોજના હોય, ત્યાર પછી પીએમ પોષણ યોજના હોય, જેને આપણે પહેલા મધ્યાહન ભોજન યોજના તરીકે ઓળખતા હતા, એનું નામ હવે શું થઈ ગયું, પીએમ પોષણ યોજના થઈ ગયું. પોષણ શક્તિ નિર્માણ યોજના, કે બાળ મંદિર હોય અને ધોરણ 1 થી 8 હોય તો એને ઇન્ક્લુડ કરવા માટે થઈ. અને સરકાર હવે તો એ વિચારણા કરે છે કે હવે માધ્યમિક જે હોય ને એને આમાં એડ કરી દો. હજી કર્યું નથી પણ વિચારણા સરકાર કરી રહી છે. તો આ પ્રકારની જે પહેલ હોય પોષણ વધારવા માટે છે. ત્યાર પછી સરકારે જાહેરાત કરી છે બજેટમાં કે દરેક જિલ્લાની અંદર કેન્સર માટે થઈ અને સ્પેશિયલી એક સેન્ટર બનાવવામાં આવશે, ડે કેર સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ ભારતીય ભાષા પુસ્તક યોજના. આ ભારતીય ભાષા પુસ્તક યોજના અંતર્ગત શું થશે કે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે થઈ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે થઈ અને એમના જે પુસ્તક હોય, એમના જે મટીરિયલ હોય એને ડિજિટાઇઝ કરવામાં આવશે. તો એક સારી બાબત થઈ ગઈ. મતલબ કોલેજ સ્કૂલમાં તો સમજ્યા કે ત્યાં પુસ્તકો પ્રમાણમાં હજી સસ્તા હોય, સરકારી સ્કૂલમાં તો એમને ફ્રીમાં પણ મળી રહેતા હોય, પણ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, એન્જિનિયરિંગ હોય, કોઈ પ્રોફેશનલ કોઈ ભણતા હોય, MBA વગેરે, તો એમાં તો પુસ્તકો દળદાર હોય, સાથે લઈ જવા લાવવા મુશ્કેલીવાળા થાય, વજન લાગે, અને એક તો એની કિંમત વધારે હોય, ઘણી બધી રેફરન્સ બુકો હોય, તો બધી તો એકસાથે ખરીદી ન શકે. તો એક સારી બાબત થઈ જશે કે ડિજિટલ સ્વરૂપની અંદર આ PDF મળશે આપણને. ક્યારે એ ખ્યાલ નથી. સરકાર અત્યારે કીધું છે કે અમે આના માટે પ્રયાસ કરી રહ્યા છીએ. તો ભારતીય ભાષા પુસ્તક યોજના અંતર્ગત શાળા કોલેજના પુસ્તક હોય અને ડિજિટલ મતલબ જે મટીરિયલ હોય ડિજિટલ સ્વરૂપ આપવામાં આવશે. સ્કિલ વધે એના માટે 5 જેટલી નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવશે. આગામી 5 વર્ષની અંદર સરકારી શાળામાં 50,000 જેટલી અટલ ટિંકરિંગ લેબ ઊભી કરવામાં આવશે. તો અટલ ટિંકરિંગ લેબનો કોન્સેપ્ટ એવો રહેલો છે કે ધોરણ 6 થી ધોરણ 10 સુધીના બાળકો માટે એક લેબ ઊભી કરવાની, અને આ લેબની અંદર અલગ અલગ સાધનો ગોઠવી દેવાના, વિદ્યાર્થીઓને અંદર મોકલવાના, એને સમજાવવાનું નહીં પહેલેથી કે તમારે આ પ્રયોગ કરવાનો, એને એની જાતે પ્રયોગ કરવા દેવાનો. કેમ કે પહેલેથી શીખવાડી દે અને ત્યાર પછી પ્રયોગ કરે, એને ઇનોવેશન નહીં, એને રિપીટેશન કહેવાય. તો અટલ ટિંકરિંગ લેબનો ઉદ્દેશ એમ છે કે દેશની અંદર ઇનોવેશન વધે. તો એના માટે આગામી 5 વર્ષની અંદર 50,000 જેટલી અટલ ટિંકરિંગ લેબ ઊભી કરવામાં આવશે. શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભી કરવામાં આવશે. હવે સેન્ટર ઓફ એક્સેલન્સનો મતલબ શું થાય? તો કે ત્યાં આગળ વિશેષ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે, નિષ્ણાત વ્યક્તિઓ ત્યાં આગળ નોલેજ આપે. તો કોઈ પર્ટિક્યુલર સેક્ટરનું જ્ઞાન દેવા માટે જે સેન્ટર ઊભું કરવામાં આવે ને એને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે ઓળખવામાં આવે. ગ્રામીણ વિસ્તારમાં આવેલી સરકારી માધ્યમિક શાળા હોય અને એ જ રીતે PHC સેન્ટર હોય, આ પ્રાઇમરી હેલ્થ સેન્ટર જેને આપણે કહીએ, ત્યાં આગળ ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે.
તો માધ્યમિક શાળાની અંદર ઇન્ટરનેટ કનેક્શન આપશે તો એનાથી શું થશે કે સ્માર્ટ રીતે ભણાવી શકાશે, ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને એમને વિડીયો દેખાડી શકાય, PDF એમને મતલબ આપી શકાય બોર્ડની અંદર. તો ઇન્ટરનેટથી તો ઘણા ફાયદાઓ થશે. અને PHC સેન્ટર હોય ત્યાં આગળ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં આવશે. જેમ ભારત નેટ પ્રોજેક્ટ અંતર્ગત પંચાયતને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવામાં આવ્યું, એની જેમ શાળાની અંદર અને PHC સેન્ટરમાં. તો એનાથી એ પણ ફાયદો થાય કે શાળામાં બેઠા બેઠા જે વિદ્યાર્થીઓ હોય એના ઓનલાઈન ફોર્મ ભરી શકાય. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે, જેમના માટે આવે ને શિષ્યવૃત્તિ માટેની ઘણી યોજનાઓ આવે, તો માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ પણ એક ત્યાં સુવિધા ઊભી કરી શકાય. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે મેડિકલ કોલેજની અંદર 10,000 જેટલી સીટ વધારવામાં આવશે. આગામી 5 વર્ષની અંદર 75,000 નવી સીટ વધારવામાં આવશે. મતલબ ખુશીની વાત છે કે દેશની અંદર ડોક્ટરોની સંખ્યા વધવા જઈ રહી છે. ત્યાર પછી આ યોજનાનું પૂરું નામ અને એની વિગત પરીક્ષામાં ચોક્કસથી પૂછાઈ શકશે. આ યોજનાનું નામ રહેલું છે PM સ્વનિધિ યોજના. PM સ્વનિધિ યોજના. આ સ્વનિધિનું પૂરું નામ થાય સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. આ પરીક્ષાની અંદર પૂરું નામ પૂછાઈ શકે. હવે સ્ટ્રીટ વેન્ડરનો મતલબ એ થાય કે શેરીમાં, રોડ રસ્તાની અંદર જે વેચાણ કરતા વ્યક્તિ હોય એને સ્ટ્રીટ વેન્ડર આપણે કહી શકીએ. કોઈ ફ્રૂટ વેચતું હોય, કોઈ શાકભાજી વેચતું હોય, કોઈ અન્ય આઈટમ વેચતું હોય. તો આ રીતે જે સ્ટ્રીટ વેન્ડર્સ રહેલા હોય તો એમના માટે સરકાર લોનની સુવિધા કરી આપી છે. અત્યાર સુધી એમને 10,000 રૂપિયાની લોન મળવા પાત્ર હતી, પરંતુ આ વખતેના બજેટની અંદર આ મર્યાદા વધારી અને 30,000 રૂપિયા સુધી લોન મળી રહે એના માટે વ્યવસ્થા કરી. હવે આ જે લોન હોય ને એમ 1 વર્ષની અંદર ભરવાની હોય, 1 વર્ષની અંદર ભરપાઈ કરી દેવાની હોય. તો અત્યાર સુધી જે 10,000 રૂપિયા સુધીની લોન મળતી હતી એની જગ્યાએ હવે 30,000 રૂપિયા સુધીની લોનની મર્યાદા કરી આપી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને માળખાગત સુવિધા ઊભી કરવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે વ્યાજ લીધા વગરની લોન આપશે અને એના માટે 1.5 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ત્યાર પછી જળ જીવન મિશનને વધુ સમય માટે લંબાવવામાં આવ્યું, 2028 સુધી લંબાવવામાં આવ્યું. હવે બેઝિકલી આ જે મિશન રહેલું છે જળ જીવન મિશન એ 2019ની અંદર સ્ટાર્ટ કરવામાં આવેલું. જળ જીવન મિશનનો ઉદ્દેશ એ રહેલો છે હર ઘર નલ યોજના. હર ઘર નલ યોજના, નલ સે જલ યોજના. મતલબ કે દરેક ઘરે નળના કનેક્શન આપવામાં આવશે અને પાઇપલાઇન દ્વારા પાણી પ્રોવાઈડ કરવામાં આવશે. તો સરકારે 2019માં જે જળ જીવન મિશન શરૂ કર્યું. હવે જે શહેરી વિસ્તારની એકદમ નજીકના વિસ્તારમાં રહેતા હોય, ગ્રામીણ વિસ્તાર એકદમ નજીક હોય ને ત્યાં બહુ નવાઈ લાગે કે યાર મતલબ પાણી તો નળ દ્વારા જ આવતું હોય, પણ જે આદિજાતિ વિસ્તાર હોય, પહાડી વિસ્તાર હોય, દૂર સુદૂરના ગામડા હોય ત્યાં આજ દિન સુધી હજી પાઇપલાઇન દ્વારા પાણી ઘરે નથી પહોંચતું. એના માટે જે મુખ્ય એક ગામની અંદર નળનું સ્ટેન્ડ હોય ત્યાંથી લઈ આવવાનું, કૂવામાંથી પાણી ભરવાનું. તો સરકારે આ મિશન મોડ ઉપર કામગીરી કરે છે. 2028 સુધી આ મિશનને લંબાયું, હર ઘર નલ યોજના અને નલ સે જલ યોજના. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ અર્બન ચેલેન્જ ફંડ. અર્બન યાની શહેર, ચેલેન્જનો મતલબ થાય બદલાવ. તો શહેરને બદલવા માટે, શહેરને વધુ સુઘડ બનાવવા માટે અને શહેરને વધુ મજબૂત બનાવવા માટે થઈ અને એક ફંડ ઊભું કરવામાં આવશે. ફંડ, આ યોજના નથી, ફંડ ઊભું કરવાનું છે. તો અર્બન ચેલેન્જ ફંડ કહેવાય. આ ફંડ સરકાર કઈ રીતે ઊભું કરશે? તો સરકાર કાં તો બેંક પાસેથી લોનની વ્યવસ્થા કરાવડાવશે. તો બેન્કેબલ પ્રોજેક્ટ જે હોય, બેન્કેબલ પ્રોજેક્ટ એટલે બેંક તરફથી જે પ્રોજેક્ટ માટે લોન આપવામાં આવે તો બેંક એમાં થોડો હિસ્સો આપશે. ત્યાર પછી PPP મોડલ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, મતલબ કે જે સરકાર પ્રોજેક્ટ હાથમાં લે એમાં પ્રાઇવેટ વ્યક્તિ જોડાય, પ્રાઇવેટ પણ રોકાણ કરે. તો આ રીતે PPP મોડેલ. અને એ જ રીતે સરકાર બોન્ડ બહાર પાડશે. મ્યુનિસિપાલિટી હોય ને શહેરમાં એ બોન્ડ બહાર પાડશે કે અમારે આ રોડ બનાવવો છે, અમારે ઓવરબ્રિજ બનાવવો છે, અમારે આ પ્રકારે થોડી સુવિધા ઊભી કરવી છે, માળખાગત સુવિધા. તો એના માટે લોકોને અપીલ કરવામાં આવે કે તમે આ બોન્ડ ખરીદ્યો. હવે માનો કે બોન્ડની ઉપર લખ્યું 100 રૂપિયાનો બોન્ડ છે, તો એમાં નિશ્ચિત સમય પછી તમને 110 રૂપિયા મળે, 120 રૂપિયા મળે લખ્યું હોય. મતલબ શેર બજારની જેમ ડૂલી ન જાય, પણ ચોક્કસ સમય પછી તમને એમાં વધારે થઈને પૈસા મળે, એને બોન્ડ કહીએ આપણે. તો સરકાર શું કરશે? એક ફંડ ઊભું કરશે અને એ ફંડને નામ શું આપ્યું? અર્બન ચેલેન્જ ફંડ. મતલબ કે શહેરની અંદર માળખાગત સુવિધા ઊભી કરવા, મતલબ કે શહેરમાં બિલ્ડિંગ ઊભી કરવા, શહેરમાં રોડ રસ્તા બનાવવા, ઓવરબ્રિજ બનાવવા, કોઈ પણ રીતે માળખાગત સુવિધા ઊભી કરવા અને એ જ રીતે શહેરમાં પાણીની અને ગટરની વ્યવસ્થાને સરસ મજબૂત કરવા માટે થઈ એક ફંડ ઊભું કરશે અને ફંડની અંદર બેંક તરફથી હિસ્સો લેશે, PPP મોડેલથી પૈસા ઊભા કરશે અને એ જ રીતે બોન્ડ બહાર પાડી અને સરકાર પૈસા કલેક્ટ કરશે
અને આમ કરી સરકારનો આગામી ટાર્ગેટ છે 1 લાખ કરોડનું ફંડ ઊભું કરવામાં આવે એ પ્રકારે સરકારનું ટાર્ગેટ છે. એમાંથી આ વર્ષે 10,000 કરોડ રૂપિયા ઊભા થાય એ પ્રકારે સરકારે ટાર્ગેટ રાખ્યો. ત્યાર પછી મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ એટલે કે જેટલા પોર્ટ્સ આવેલા છે, જે બંદર આવેલા છે, એના વિકાસ માટે થઈ અને 25,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મતલબ પોર્ટનો વિકાસ કરે એટલે ત્યાં વ્યાપારી જે પ્રવૃત્તિ થાય એનો વિકાસ થાય, ગોડાઉનની વ્યવસ્થા થાય, પછી બંદર પાસેથી જે માલ સામાન હોય એને શહેરની અંદર લાવવા માટે જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોય, આ બધાની અંદર જે વ્યવસ્થા ઊભી કરે એના માટે ફંડ ફાળવ્યું છે. ત્યાર પછી આ એક સરસ મજાનો કોન્સેપ્ટ રહેલો છે જેનું નામ છે એસેટ મોનેટાઇઝેશન પ્લાન. આ એસેટ મોનેટાઇઝેશન જે પ્લાન છે એ 2012ની અંદર જાણીતા અર્થશાસ્ત્રી વિજય કેલકરે આપેલો હતો. વિજય કેલકરે. હવે એસેટ મોનેટાઇઝેશનનો મતલબ શું થાય? તો સરકારની પાસે એવી ઘણી સંપત્તિ હોય, ઘણી પ્રોપર્ટી હોય કે જે અત્યારે વાપરા વગરની હોય. જેમ કે હું ક્લાસ ચલાવતો હોય તો એવું બની શકે કે કોઈ એક એવો મારો ક્લાસ હોય કે જે અત્યારે વાપરા વગરનો હોય, મતલબ પડ્યો રહેતો હોય. હવે એ ક્લાસની અંદર બેચ ન બેસતી હોય, ન કોઈ એમાં રીડિંગ કરતું હોય દાખલા તરીકે, તો હવે હું શું કરીશ કે બીજા કોઈ અન્ય એકેડેમી વાળા હોય, કોઈ 8, 9, 10 ટ્યુશન કરાવતા હોય એને કહી દઈશ કે મારો એક ક્લાસ છે એમને પડ્યો રહે છે, એક કામ કરો તમે આ વાપરો, ભાડેથી લઈ લો. તેને શું કર્યું કહેવાય? એસેટ મોનેટાઇઝેશન. કે અત્યાર સુધી મારી એ એસેટ મતલબ કોઈ મને રણી નહોતી આપતી, હવે એ મને પૈસા આપશે, મોનેટાઇઝ થઈ ગયું. ત્યાર પછી માની લો કે મારે ત્યાં 50 જેટલી ખુરશી એમને પડી હોય, એ ખુરશી ઉપયોગમાં લેવાતી નથી, એમને પડેલી છે, એની કરતાં હું એને ભાડે આપી દઉં. કોઈ મંડપ સર્વિસની કામગીરી કરતા હોય એને આપી દઈશ કે આ ખુરશી તમારે ભાડે દેવાની, મને તમારે પૈસા દેવાના, તો એ મોનેટાઇઝ થઈ ગયું. તો પોતાની પાસે જે પ્રોપર્ટી હોય, વાપરા વગરની પ્રોપર્ટી હોય, ઘરમાં એવી ઘણી વસ્તુઓ હશે કે જે વાપરા વગરની પડી હશે, તો એમને પડી અને એ ભંગાર થઈ જાય અથવા તો વપરાતી બંધ થઈ જાય, બગડી જાય, એની કરતાં બેટર છે કે એને મોનેટાઇઝ કરી દેવામાં આવે. તો સરકારના ઘણા એવા રોડ હશે, ત્યાર પછી સરકારના ઘણા એવા ગોડાઉન હશે, સરકારની ઘણી એવી જગ્યા ખાલી પડી હશે, ઘણી જમીન હશે કે જે સરકારનો ઉપયોગ નહીં કરતી હોય, તો સરકાર શું કરે કે એ જે વસ્તુ હોય ને એને મોનેટાઇઝ કરી દે. જેમ કે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અત્યારે સરકાર જે ગેસ માટેની પાઇપલાઇન હોય કે ઓઇલ માટેની પાઇપલાઇનનો ઉપયોગ કરતી હોય અને એમાંથી જો પ્રાઇવેટની વાપરવા માટે પાઇપલાઇન આપી દે તો સરકારને ફાયદો થઈ જાય, સરકારને એ પ્રાઇવેટ તરફથી ભાડું આવવા માંડે. તો સરકારના રોડ હોય, કોઈ ગોડાઉન હોય, કોઈ જમીન ખાલી પડેલી હોય વગેરે, એનો જો આ રીતે મોનેટાઇઝ કરવા માંડે તો સરકારને એક પ્રકારે ફાયદો થવા લાગે. તો આ પ્રકારે વિજય કેલકર નામના વ્યક્તિએ આઈડિયા રજૂ કર્યો અને સરકારે અત્યારે એવું કીધું, જો અહીંયા આગળ ડિસઇન્વેસ્ટમેન્ટની વાત નથી કે સરકાર આખી સંપત્તિ વેચી મારે એમ નથી, પણ એ પોતાની પાસે રાખી અને કેમ પૈસા ઊભા કરી શકાય એમ વિચારવાનું છે. તો 10 લાખ કરોડ રૂપિયા આ રીતે મોનેટાઇઝ કરવામાં આવશે એ પ્રકારે વાત છે. ત્યાર પછી સરકાર આગામી સમયની અંદર શું કરશે તો કે ન્યુક્લિયર એનર્જી ઉપર ફોકસ કરવાની છે અને ન્યુક્લિયર એનર્જી મિશન ફોર વિકસિત ભારત કરીને કેટલીક જોગવાઈ કરી છે. સરકારનો ટાર્ગેટ રહેલો છે. સરકારનો ટાર્ગેટ એ છે કે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની પર ફોકસ કરીએ અને આપણે એવા એનર્જી સોર્સની ઉપર ફોકસ કરીએ કે જેમાં કાર્બનનું ઉત્સર્જન બને ત્યાં સુધી નહિવત હોય અથવા ન જ હોય. જેમ કે સરકારનો આ જે ટાર્ગેટ છે પરીક્ષામાં પૂછવામાં પણ આવેલો કે 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન. 2070 સુધીમાં ભારતની અંદર જે એનર્જી ક્રિએટ થશે એમાં કાર્બન ઉત્સર્જિત નહીં થાય. તો સરકારે શું કરવું પડે? કાં તો ન્યુક્લિયર એનર્જી ઉપર ફોકસ કરવું પડે અને કાં તો સરકારે શું કરવું પડે? પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત હોય, સોલાર હોય, વિન્ડ હોય વગેરે, એની ઉપર ફોકસ મારવું પડે. તો સરકારે આમાં ટાર્ગેટ અત્યારે રાખ્યો છે કે નાના જે ન્યુક્લિયર રિએક્ટર હોય, નાના એને સ્થાપિત કરીએ, એમાં વધુ સંશોધન કરીએ, વધુ એને એફિશિયન્ટ બનાવીએ. તો સરકારે 20,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે અને ટાર્ગેટ એવો રાખ્યો છે કે 2033 સુધીમાં 5 જેટલા નાના ન્યુક્લિયર રિએક્ટરને કાર્યરત કરવા અને 2047માં જ્યારે વિકસિત ભારતનો ટેગ લાગ્યો હશે ત્યાં સુધીમાં 100 ગીગાવોટ જેટલી એનર્જી આમાંથી પ્રાપ્ત થાય એવી રીતે ટાર્ગેટ રાખ્યો. તો ન્યુક્લિયર એનર્જીમાંથી 2047 સુધીમાં 100 ગીગાવોટ જેટલી એનર્જી પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ઉડાન યોજના. તો ઉડાન યોજનાનું બહુ સરસ નામ રહેલું છે, ઉડે દેશ કા આમ નાગરિક, કે જે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય, જેની પાસે આર્થિક કન્ડિશન સારી નથી, જે વીઆઈપી નથી, તો આવા સામાન્ય જે નાગરિક હોય ને એ રીતે પ્લેનની અંદર બેઠી શકે, હેલિકોપ્ટરમાં બેઠી શકે, એના માટે ઉડાન યોજના, ઉડે દેશ કા આમ નાગરિક. 2016ની અંદર આ યોજના કાર્યરત કરી અને 10 વર્ષ માટે યોજના ચલાવી હતી
હવે વધુ 10 વર્ષ માટે યોજના લંબાવવામાં આવી. તો બજેટની અંદર જ્યારે આ પ્રકારની યોજનાનો ઉલ્લેખ કરે તો એમાં શું કરે કે વધુ સમય માટેને એક્સટેન્ડ કરતા હોય, કાં તો યોજનામાં જે લાભ મળતો હોય એમાં ફેરફાર કરતા હોય. તો ઉડાન યોજના 2016માં જે શરૂ થઈ 10 વર્ષ માટે યોજના હતી, એને વધુ 10 વર્ષ માટે બજેટની અંદર લંબાવવામાં આવી. હવે અહીંયા આગળ એવું કહે છે કે સામાન્ય જે વ્યક્તિ હોય જેની પાસે ખાસ આર્થિક પરિસ્થિતિ સારી નથી, એ તે પ્લેનની મુસાફરી કરે, મોજ કરે, તો એના માટે એવો ક્રાઇટેરિયા છે કે એરક્રાફ્ટ દ્વારા 1 કલાકની મુસાફરી કરે અથવા તો હેલિકોપ્ટર દ્વારા માનો કે અડધા કલાકની મુસાફરી કરે તો 500 કિલોમીટરની રેન્જ હોય ત્યાં સુધી એને 2500 રૂપિયાનું ભાડું વસૂલ કરવાનું. મતલબ કે કોઈ એરલાઇન વાળા હોય લડી લે અને વધારે પડતું ભાડું લઈ લે એવું નહીં કરવાનું. આમાં જે એરલાઇનને ખોટ જવાની હોય ને એ ભરપાઈ કોણ કરી દે? સરકાર આપી દે. જે વધારાના પૈસા હોય ને સરકાર આપી દે. આ કેમ પાસ કઢાવવા માટે જાય વિદ્યાર્થી ભણતા હોય તો કન્સેશન એને આપે, એની જેમ કન્સેશનમાં એરોપ્લેનની મુસાફરી કરવાની. તો ઉડે દેશ કા આમ નાગરિક, જેને વધુ 10 વર્ષ માટે લંબાવવામાં આવ્યું, એમ કહે છે કે વધુ નવા 120 જેટલા સ્થળ છે ને આવરી લેવામાં આવશે અને ત્યાં કનેક્ટિવિટી વધારવામાં આવશે. આ ઉડાન યોજના અંતર્ગત પ્રમાણમાં જે નાના નાના શહેર હોય ને ત્યાં આ એર સર્વિસ ઊભી કરવાની વાત છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. આ જે ફંડ રહેલું છે એ પણ અગત્યનું ફંડ છે, સ્વામી ફંડ. મતલબ આનો બીજો ફેઝ રહેલો છે. હવે આનું પૂરું નામ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે. એનું પૂરું નામ થાય સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ. તો આ જે ફંડ રહેલું છે એનો મૂળ ઉદ્દેશ શું રહેલો છે એ હું તમને સમજાવું. આનું પૂરું નામ એક તો પરીક્ષાની અંદર ચોક્કસ પૂછાઈ શકે. સ્પેશિયલ વિન્ડો મતલબ ખાસ બારી છે ફોર શેના માટે? એફોર્ડેબલ એટલે કે જે પરવડી શકે એવું, એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ મતલબ કે જેની મધ્યમ પ્રકારની જે આવક છે એના માટે હાઉસિંગની વ્યવસ્થા થાય એના માટે ફંડ છે. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ શહેરની અંદર જે મકાન બનતા હોય અથવા કોઈ બિલ્ડિંગ તૈયાર થતું હોય તો એની અંદર અધૂરા પ્રોજેક્ટ રહી ગયા હોય. એ અધૂરા પ્રોજેક્ટ શેના કારણે રહી ગયા હોય કે જે ડેવલપર હોય, જે બિલ્ડર હોય એની પાસે ફંડ ખાલી થઈ ગયું હોય, ફંડ ક્રાઇસિસ થઈ ગયું હોય. તો હવે ઘટના આખી એ બને કે કોઈ વ્યક્તિએ ફ્લેટ બુક કરાવી દીધો, પૈસા ત્યાં આગળ આપી દીધા, બેંકની લોન લઈ લીધી. બેંકની લોન લઈ લે એટલે તરત જ બીજા મહિને વ્યાજ એના માટે હપ્તો શરૂ થઈ જાય. હવે ત્યાં આગળ બિલ્ડિંગ આખું તૈયાર થયું નથી. બિલ્ડિંગ આખું તૈયાર ન થાય, બીયુ સર્ટિફિકેટ ના આવે. બીયુનો મતલબ થાય બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ના આવે. એટલે પહેલો વ્યક્તિ જેણે ફ્લેટ ખરીદ્યો, જેણે લોન લઈ લીધી બેંક પાસેથી, એના હપ્તા શરૂ થઈ ગયા અને અહીંયા આગળ આખું તૈયાર નથી એટલે એ રહેતો હોય કોઈ જગ્યાએ ભાડે. તો એક બાજુ એણે ભાડું ભરવાનું અને એક બાજુ બેંકનો હપ્તોય ભરવાનો, એક સાથે 2 માર એણે સહન કરવાના. તો એ બિલ્ડિંગ આખી તૈયાર કેમ નથી? કેમ કે જે બિલ્ડર છે, જે ડેવલપર છે, એની પાસે ફંડ ખાલી થઈ ગયું છે, પૈસાનું ક્રાઇસિસ છે. તો સરકારે આ સ્પેશિયલી ફંડ ઊભું કર્યું, સ્વામી ફંડ કરીને. અને આ પ્રકારના જે અધૂરા રહેલા કન્સ્ટ્રક્શન હોય એને પૂરા કરવા માટે થઈ અને સરકાર એમને નાણાકીય મદદ કરશે. એના માટે જોગવાઈ હશે કે બિલ્ડર પાસેથી કઈ રીતે રિકવર કરવાનું વગેરે. પણ આ અધૂરા રહેલા પ્રોજેક્ટ હોય ને એને પૂર્ણ કરવા માટે 15,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તો આનાથી શું થાય કે જે મિડ ઇન્કમ વાળા હોય ને, જે મધ્યમ પ્રકારની આવક ધરાવતા વ્યક્તિ હોય એને ફાયદો થાય કે ઝડપથી એ ત્યાં રહેવા માટે જાય તો પેલું જે ભાડું ભરવું પડતું હોય એ ભાડું ન ભરવું પડે. તો જે લાંબા ટાઈમથી વેઇટિંગમાં હોય, ઘણો સમય થઈ ગયો છે, હજુ સુધી એમના મકાન અથવા તો કોઈ ફ્લેટ તૈયાર નથી થયા, તો એમને મદદ કરવા માટે સ્પેશિયલી સરકારે આ સ્વામી ફંડ ઊભું કર્યું છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ PM રિસર્ચ ફેલોશિપ. કોઈ પણ દેશનો વિકાસ તો જ શક્ય બને જો ત્યાં આગળ ઇનોવેશન હોય, રિસર્ચ હોય, નવી નવી બાબતો ત્યાં આગળ ડેવલપ થતી હોય તો જ થઈ શકે. તો સરકારે આ પ્રકારે નવા સંશોધન થાય. અને કઈ બાબતની અંદર સંશોધન થાય? તો AI ઉપર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ત્યાર પછી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, આ પ્રકારની બાબતોની અંદર નવા સંશોધન થાય. એના માટે કોઈ વિદ્યાર્થીએ PhD કરવું હોય તો એના માટે IIT, IISc જેવી સંસ્થા જે હોય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હોય અથવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ હોય, તો આ પ્રકારની સંસ્થાની અંદર PhD કરવા માટે જવું હોય તો સરકાર એમને પ્રોત્સાહન આપે છે. સરકાર એમને નાણાકીય મદદ પણ કરશે. જેમ કે અહીંયા કહેવામાં આવે છે કે પહેલા ને બીજા વર્ષે એમને 70,000 રૂપિયા આપવામાં આવે, ત્રીજા મહિને 75,000 રૂપિયા આપવામાં આવે અને ચોથા ને પાંચમા વર્ષે 80,000 રૂપિયા દર મહિને આપવામાં આવે. તો આ એ જે ત્યાં રિસર્ચ કરે અથવા તો ત્યાં જે ફેલોશિપ લે, ત્યાં PhD જે કરતા હોય તો દર મહિને એને કંઈક પૈસા તો મળવા જોઈએ. પૈસા એને જો મળતા હોય તો સાઈડમાં એને પાર્ટ ટાઈમ જોબ કરવાનું વિચારે નહીં અને ફૂલ ટાઈમ એ રિસર્ચ ઉપર ફોકસ આપે. તો આ પ્રકારે એક તો દર મહિને મને પૈસા મળે
અને ઉપરાંત શું થાય તો કે 5 વર્ષ દરમિયાન જે રિસર્ચનો પ્રોજેક્ટ શરૂ રહે, વળી પાછું 5 વર્ષમાં પૂર્ણ કરી દેવાનું પીએચડી, નહીતર કોઈનું 50 વર્ષ એમને ચાલ્યા કરે તો એમ નહીં ભાઈ. 5 વર્ષમાં પૂરું કરી દો, ત્યાં સુધી દર મહિને આટલા રૂપિયા તો મળે. અને ઉપરાંત એને 5 વર્ષ માટે દર મહિને 2 લાખ રૂપિયા મળવા પાત્ર થાય. રિસર્ચ માટે સ્પેશિયલી જો એમને જરૂર હોય રિસર્ચ માટે તો સરકાર એમને આપે. મતલબ દર વર્ષે આપે, દર મહિને નહીં આપે, દર વર્ષે આ રીતે 2 લાખ રૂપિયા આપશે. તો એક તો દર મહિને એમને જે સ્ટાઇપેન્ડ આપણે કહી શકીએ તો મળે જ. ઉપરાંત એમને રિસર્ચ માટે જો કોઈ સાધન સામગ્રીની જરૂરિયાત છે, અથવા લેબોરેટરીમાં કોઈ સાધનની જરૂરિયાત છે, અથવા XYZ અન્ય કોઈ રિસર્ચ માટે નાણાકીય જરૂરિયાત છે, તો આ રીતે 5 વર્ષ દરમિયાન દર વર્ષે 2 લાખ રૂપિયા સરકાર આપે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. પાક માટે જનીન બેંક સ્થાપિત કરવામાં આવશે. જનીન બેંકનો મતલબ થાય ડીએનએ બેંક. ડીએનએ અલગ અલગ પ્રકારના જે છોડ હોય એના ડીએનએ એને કલેક્ટ કરવામાં આવે, એને જનીન બેંક કહેવાય. આ પ્રકારની પહેલી બેંક 1996 ની અંદર સ્થપાયેલી હતી દિલ્હી ખાતે. તો આ પ્રકારની હજુ એક બીજી બેંક સ્થાપિત કરવામાં આવશે. હવે અલગ અલગ પ્રકારના પાક માટે જો ડીએનએ ની બેંક તૈયાર હોય ને, તો નવા બિયારણ તૈયાર કરવા હોય તો એના માટે ઘણી સરળતા રહે. તો પ્રાઇવેટ વાળા હોય કે સરકારી વાળા હોય, શોધ અને સંશોધન માટે થઈ અને ઘણી સરળતા રહેશે. તો આ ડેટા જે કલેક્ટ થાય ને એ એક બહુ સારામાં સારી બાબત કહેવાય કે એકવાર ડેટા કલેક્ટ થાય ત્યાર પછીથી ઝડપથી કેટલીક બાબતો આગળ કરી શકાય, જેમ કે રિસર્ચ કરી શકાય, નવા બિયારણ તૈયાર કરી શકાય. જેમ કે MS સ્વામિનાથન નામના જે વ્યક્તિ થઈ ગયા, જેમને 2024 ની અંદર ભારત રત્ન મરણોત્તર આપ્યો, જેમને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ આ પ્રકારના ભારતના આમ તો 4 પ્રકારના જે નાગરિક સન્માન હતા ને મળવા પાત્ર એમને મળી ગયા. તો MS સ્વામિનાથન નામના વ્યક્તિ, જેમને ભારતની અંદર કૃષિની અંદર ખૂબ સારી રીતે યાદ કરવામાં આવે છે અને એમને હરિત ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યક્તિએ અમેરિકાની અંદર જે હરિત ક્રાંતિના પ્રણેતા હતા નોર્મન બોરલોગ, એમની સાથે કામ કર્યું અને ઘઉં અને ચોખા માટે નવા બિયારણ તૈયાર કર્યા, નવા બીજ તૈયાર કર્યા. તો જ્યારે નવા પ્રકારના આ રીતે બિયારણ તૈયાર કરવા હશે તો એના માટે ડીએનએ ની જરૂર પડશે. તો એના માટે એક બીજી બેંક સ્થાપિત કરવામાં આવશે. ત્યાર પછી જ્ઞાન ભારતમ મિશન. જ્ઞાન ભારતમ મિશન અંતર્ગત શું કરવામાં આવશે તો અત્યાર સુધીમાં આપણે જે હસ્તલિખિત કેટલીક હેરિટેજ બાબતો મળી હોય, કેટલાક આ પ્રકારે પ્રત મળ્યા હોય, કેટલાક લખાણ તૈયાર આપણને મળ્યા હોય, તો અલગ અલગ જગ્યાએ ખોદકામ કરવાથી આપણને જે કેટલીક વિરાસત પ્રકારની બાબતો મળી હોય, જે આ પ્રકારની પ્રત મળી હોય, એ બધી જ પ્રકારની પ્રતને એક જગ્યાએ કલેક્ટ કરવામાં આવશે. તો મિશન દ્વારા 1 કરોડ જેટલી હવે હસ્તલિખિત વિરાસત પ્રતનો સંગ્રહ કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓ માટે ઓપન રહેશે. ત્યાર પછી એ કોઈ સંશોધન કરતું હોય આ પ્રકારની બાબતોમાં એના માટે તૈયાર રહેશે. તો જ્ઞાન ભારતમ મિશન અંતર્ગત શું કરવામાં આવે એવો સિમ્પલ સવાલ તમને પૂછવામાં આવે. ત્યાર પછી એક મિશન રહેલું છે, નેશનલ જીઓસ્પેટિયલ મિશન કરીને રહેલું છે અને આ મિશન અંતર્ગત સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને શહેરની અંદર જે જમીન માટેના રેકોર્ડ હોય એને આધુનિક કરવામાં આવશે. તો સેટેલાઇટ ઇમેજની મદદથી, સેટેલાઇટની મદદથી માપણીઓ કરી અને સરસ રીતે શહેરની અંદર જમીનના રેકોર્ડને સુધારવામાં આવશે, જેથી કરીને સરકારે કોઈ શહેરની અંદર માળખાગત સુવિધા ઊભી કરવી હોય, કોઈ લેન્ડ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ લઈ આવવા હોય તો એના માટે સરળતા રહેશે. કોઈ જમીન વિવાદ હોય એને ઉકેલી શકાશે. તો એમને સ્કેલ લઈને અને માપવા માટે જાય અને જમીનના રેકોર્ડ કરે એની કરતાં બેટર હોય કે સેટેલાઇટની મદદથી સરસ રીતે જમીન રેકોર્ડને મેન્ટેન કરવામાં આવે. તમને ખ્યાલ હશે કે સ્વામિત્વ યોજના રહેલી છે અને આ જે સ્વામિત્વ યોજના રહેલી છે એની અંદર એ જ વસ્તુ કરે છે ને કે જમીનના જે રેકોર્ડ હોય એને સરસ રીતે મેન્ટેન કરે છે. સ્વામિત્વ કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. તો મારે તમને દોસ્તો એ સમજાવવું છે કે નેશનલ જીઓસ્પેટિયલ મિશન અંતર્ગત શું થશે તો કે શહેરી જમીન રેકોર્ડને વધુ સારી રીતે આધુનિક રીતે મેન્ટેન કરવામાં આવશે અને જમીન વિવાદને ઉકેલી શકાશે. ત્યાર પછી ભારત ટ્રેડ નેટ કરીને એક શબ્દ ચર્ચામાં રહ્યો. ભારત ટ્રેડ નેટનો મતલબ એ થાય કે ભારતમાંથી કોઈ વ્યક્તિ ઇન્ટરનેશનલ વ્યાપારની સાથે જોડાયેલા હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા હોય તો એના માટે એક સરસ પોર્ટલ ઊભું કરવામાં આવશે. પોર્ટલનો મતલબ થાય એક પ્રકારની વેબસાઇટ અને ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંબંધી કોઈ ડોક્યુમેન્ટ હોય, કોઈ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હોય અથવા નાણાકીય કોઈ બાબત હોય, નાણાકીય સહાયતાની કોઈ આવશ્યકતા હોય તો આ બધી જ બાબતો ભારત ટ્રેડ નેટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો એક સિંગલ વિન્ડો સરકાર બનાવે એવું આપણે કહી શકીએ. તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંબંધી દસ્તાવેજ હોય કે નાણાકીય જરૂરિયાત સંબંધી કોઈ બાબત હોય તો એક જ પ્લેટફોર્મ ઉપર ત્યાં આગળ મળી રહેશે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ કે જે
ટાયર 2 સિટી રહેલા હોય. ટાયર 2 નો મતલબ થાય કે એવડા મોટા સિટી નથી, જેમ કે બેંગ્લોર હોય, દિલ્હી હોય, મદ્રાસ હોય, આ બધા ટાયર 1 ની અંદર આવે, કે ત્યાં આગળ મતલબ સરસ રીતે ડેવલપમેન્ટ થઈ ગયું, ત્યાં આગળ સરસ રીતે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ત્યાં આગળ મતલબ એક હબ બનેલું છે, તો એ બરાબર છે. પણ જે ટાયર 2 સિટી હોય, મતલબ કે મધ્યમ કદના શહેર હોય, તો એને વધુ સારી રીતે કેમ ડેવલપ કરી શકીએ? જેમ કે બેંગ્લોરની અંદર આપણે એવું કહી શકીએ કે સોફ્ટવેર માટેનું હબ રહેલું છે, તો આ રીતે હવે બીજા શહેરને કેમ આપણે ડેવલપ કરી શકીએ? જેમ દિલ્હીમાં કેમ કહેવાય કે કોમ્પિટિટિવ તૈયારી કરવી, તો દિલ્હી એક હબ છે, પછી રાજસ્થાનની અંદર કોટા છે. તો આવા જે મોટા મોટા શહેરો હોય, જે કોઈ એક બાબત માટે જાણીતા હોય, એવી રીતે બીજા શહેરોને આપણે કેમ ડેવલપ કરી શકીએ અને એ બીજા શહેરોમાં કેમ રોકાણને આપણે આકર્ષી શકીએ, એના માટે વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાર પછી આ પણ એક સરસ મજાની પહેલ રહેલી છે, જેનું નામ રહેલું છે ગ્રામીણ ક્રેડિટ સ્કોર. ગ્રામીણ ક્રેડિટ સ્કોર. તમને ખ્યાલ હશે કે કોઈ પણ બેંકની પાસે આપણે લોન લેવા માટે જઈએ તો ત્યાં આગળ આપણો સિબિલ ચેક કરવામાં આવે. સિબિલ, આ સિબિલનો મતલબ શું થાય? તો સિબિલનું પૂરું નામ થાય ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ. આ પૂરું નામ પરીક્ષામાં કદાચ આપણે પૂછાઈ શકે. જ્યારે કોઈ વ્યક્તિ બેંક પાસે લોન લેવા માટે જાય, માનો કે તમારામાંથી કોઈ નહીં લીધી હોય તો ખાસ અનુભવ નહીં હોય, પણ કોઈ માનો કે હાઉસિંગ લોન લેવા માટે જાય, અથવા બિઝનેસ માટે લોન લેવા જાય, અથવા કોઈ ગાડી ઉપર લોન લેવા જાય, તો બેંકમાંથી આ સિબિલ ચેક કરવામાં આવે. તો સિબિલનું પૂરું નામ થાય ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ. આનો મતલબ એ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ અગાઉ ભૂતકાળની અંદર કોઈ લોન લીધી હોય, કોઈ ક્રેડિટ લીધી હોય, તો સમયની સાથે એના હપ્તા ભર્યા કે નહીં, એના આધારે એનો સ્કોર નક્કી થાય. 10માંથી એનો સ્કોર આપવામાં આવે. જો એણે સમયની સાથે હપ્તાઓ ભર્યા હોય તો એનો સ્કોર વધારે સારો હોય, અને વધારે સ્કોર સારો હોય તો બીજી વખત એને લોન અથવા ક્રેડિટ ઝડપથી મળી જાય. પણ માનો કે હપ્તા ચૂકી ગયો હોય, ત્યાર પછી ઠેકાડી દીધું હોય, ત્યાર પછી લોન ભરપાઈ જ ન કરી હોય, તો એનો સિબિલ સ્કોર એકદમ તળિયે જતો રહ્યો હોય, અને ત્યાર પછી ફરીવાર લોન લેવા માટે જાય તો એને ક્યારેય મળે નહીં. તો અહીંયા આગળ એમ કહે છે કે ગ્રામીણ ક્રેડિટ સ્કોરની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે ગ્રામીણ વિસ્તારની અંદર જે એવા ગ્રુપ હોય જેને SHG કહેવાય, સેલ્ફ હેલ્પ ગ્રુપ, મતલબ કે ઘણી મહિલાઓ હોય એ ભેગી થાય, ગ્રુપ બનાવે અને કોઈ ઉદ્યમ શરૂ કરે. જેમ કે હમણાં તમને ખ્યાલ હશે કે ડ્રોન દીદી યોજના શરૂ થઈ. ડ્રોન દીદી યોજના, આ ડ્રોન દીદી યોજના અંતર્ગત શું થાય કે ગામડાની અંદર જે મહિલાઓ હોય એ મહિલાઓ સમૂહ ભેગો કરે, જેને સેલ્ફ હેલ્પ ગ્રુપ કહેવાય, કે એકબીજાની મદદ કરશે, એકબીજાને સપોર્ટ કરશે. અને એમાં કોઈ માલિક એક નહીં કે રંભાબેન માલિક, એમ નહીં, બધા એની અંદર એકબીજાની સાથે સંકળાયેલા હોય. અને સરકાર એમને ડ્રોન ખરીદવા માટે લોન આપે, ડ્રોન માટે એમને ટ્રેનિંગ આપે, અને ત્યાર પછી કોઈ ખેતરની અંદર ડ્રોનની જરૂર હોય તો હે ઉડાડે, ત્યાં આગળ બિયારણનો છંટકાવ કરે, દવાનો છંટકાવ કરે, એમાંથી કમાણી કરે. તો આ પ્રકારે જેમ કે લિજ્જત પાપડ છે, એક પ્રકાર આ રીતે ગ્રુપ ઊભું થયેલું, ગૃહ ઉદ્યોગમાંથી સરસ રીતે મહિલાઓ ડેવલપ કર્યું, અને અત્યારે લિજ્જત પાપડ એક સરસ ઇન્ટરનેશનલ બ્રાન્ડ થઈ ગઈ. તો ગામડાની અંદર કોઈ મહિલાઓએ કોઈ ઉદ્યમ શરૂ કરવું હોય તો સરકાર એને શું કરે? લોનની વ્યવસ્થા કરાવે. પણ એના માટે કયા ગ્રુપને લોન દેવાની, કયા ગ્રુપને નહીં દેવાની, એના માટે એક આ સિવિલ જેવું માળખું ઊભું કરવામાં આવશે કે એકવાર લોન લીધી મહિલાઓએ, ત્યાર પછી એ લોન વાપરી ગઈ, પછી પાછી ભરપાઈ કરી કે ન કરી, એના માટે સ્કોરની વ્યવસ્થા થશે. તો બીજી વાર જ્યારે એ લોન લેવા માટે જાય ત્યારે એનો અગાઉનો સ્કોર ચેક કરશે કે કેટલો સ્કોર રહેલો છે. તો આ રીતે જેમ સિબિલનું માળખું છે એવી રીતે એક માળખું સરસ ઊભું કરવામાં આવશે. ત્યાર પછી આ એક મહત્વની બાબત છે કે વીમા ક્ષેત્રે જે અત્યાર સુધી FDIની મર્યાદા 74% હતી, એને વધારી અને 100% કરવામાં આવી. આ 100% પરીક્ષામાં સવાલ પૂછાયો છે. તો FDI નો મતલબ શું થાય? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે વિદેશની કંપની ભારતની અંદર કોઈ કંપનીમાં, કોઈ સેક્ટરમાં રોકાણ કરે, એને આપણે FDI તરીકે સામાન્ય રીતે ઓળખીએ. તો અત્યાર સુધી એવો નિયમ હતો કે વિદેશમાંથી કોઈ કંપની ભારતની અંદર કોઈ વીમા ક્ષેત્રની કંપની હોય એમાં મહત્તમ 74% સુધી રોકી શકે, 100% નહીં. મતલબ પોતાની આખી કંપની હોય એમ નહીં, પણ અહીંયા 74% સુધી જ રોકાણ કરે, બાકીનું ભારતીય રોકાણ હોય. પણ હવે વીમા ક્ષેત્રને એકદમ ઓપન કરી દેવામાં આવ્યું, એકદમ લિબરલ કરી દેવામાં આવ્યું. અને વિદેશની કોઈ વીમા ક્ષેત્રની કંપની હોય, કેમ કે ઘણી એવી જાણીતી વીમા ક્ષેત્રની કંપનીઓ છે કે જે ભારતની અંદર હજુ સુધી રોકાણ નથી કરતી. તો એવી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો કે તમારે 100% જો ભારતમાં રોકાણ કરવું હોય તો તમે કરી શકો, ભારતીય કોઈની સાથે ટાઈપ કરવું જરૂરી નથી. તો આ સવાલ પરીક્ષામાં પૂછાય. હવે તમે સમજો કે આ વીમા ક્ષેત્રને ધીમે ધીમે લિબરલ કર્યું. જેમ કે 2014ની અંદર 26% મંજૂરી આપી હતી, 2015માં 49%, 2021માં 74%, અત્યારે હાલમાં 100% પ્રપોઝ કરવામાં આવ્યું છે.
સરકારનું ટાર્ગેટ એવો છે કે 2047 સુધીમાં દરેક વ્યક્તિની પાસે વીમો હોય, જીવન વીમો હોય, પછી મેડિકલ વીમો હોય, દરેક વ્યક્તિની પાસે વીમો હોય. એના માટે સરકાર મોટી જે કંપનીઓ વિદેશની છે જે હજુ સુધી ભારતમાં નથી આવી એમને પ્રોત્સાહન આપે છે અને ભારતની અંદર વીમા ક્ષેત્રમાં ડેવલપ થાય એના માટે આ પ્રયાસ કર્યો. તો આમાંથી આપણને પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે. ત્યાર પછી આ પ્રકારની વિગતો આવતી હોય છે કે બજેટની અંદર લખ્યું હોય કે રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે. જોકે આપણને તો ખ્યાલ જ નથી રહેતો ક્યાંથી આવ્યો ને ક્યાં જતો રહ્યો, પણ તેમ છતાં કે અહીંયા આગળ લખવામાં આવે છે કે સૌથી વધારે જે રહ્યું ને આ 24% છે બોરોઈંગ અને અધર લાયબિલિટી, મતલબ કે અન્ય જે સરકાર કંઈકથી ઋણ લઈ આવે, બોરો કરે તો એ 24%. એના પછી ઇન્કમ ટેક્સમાંથી 22% રકમ આવશે. ત્યાર પછી અહીંયા આગળ તમે જુઓ કે 18% જીએસટી અને અન્ય ટેક્સમાંથી આવશે. ત્યાર પછી કોર્પોરેશન ટેક્સ એ 17% આવશે. ત્યાર પછી અન્ય આપણે વાત કરીએ તો નોન ટેક્સ રિસિપ્ટ કે ટેક્સ સિવાયની જે આવક હોય 9%. ત્યાર પછી નોન ડેપ્ટ કેપિટલ રિસિપ્ટ જે છે 1%. ત્યાર પછી કસ્ટમ્સમાંથી 4%. ત્યાર પછી યુનિયન એક્સાઇઝ ડ્યુટી જેમાંથી 5%, કે ભારતમાં જે પ્રોડક્શન કરવામાં આવ્યું તો એમાં જે લાગે એક્સાઇઝ ડ્યુટી લાગે. ત્યાર પછી અહીંયા આગળ જે લખવામાં આવેલું છે નોન ડેપ્ટ કેપિટલ રિસિપ્ટ, મતલબ કે જે સરકાર માટે ભારણરૂપ નથી, મતલબ કે સરકારે ઋણ નથી લીધું એ પ્રકારની જે એમને રિસિપ્ટ થાય એને આપણે કહી શકીએ નોન ડેપ્ટ, કે સરકારની ઉપર ઋણ નથી એ. તો આ રીતે પૈસો આવે અને પૈસો ક્યાં જશે તો જો અહીંયા લખવામાં આવે છે કે 20% રકમ છે એ ઇન્ટરેસ્ટ પેમેન્ટ, કે જે આપણે લોન લીધી હોય એનું વ્યાજ ભરપાઈ કરવા માટે. ત્યાર પછી 16% રકમ છે એ સેન્ટ્રલ સેક્ટરની જે સ્કીમ હોય કેન્દ્ર સરકારની યોજના એના માટે. પછી જે સબસિડી અલગ બાબત માટે આપવામાં આવે, ખેડૂત માટે આપવામાં આવે. પછી કોઈ મહિલાઓને મદદ કરી હોય, જે લોનની વ્યવસ્થા કરી હોય એમાં સબસિડી આપી હોય તો અલગ પ્રકારની જે સબસિડી આપે. ત્યાર પછી 8% રકમ છે ડિફેન્સ માટે. પછી 22% રકમ જે રહેલી છે એ રાજ્યોને કર આવકમાંથી વહેંચણી કરવામાં આવશે. ત્યાર પછી ફાઇનાન્સ કમિશન એન્ડ અધર ટ્રાન્સફર 8%, મતલબ કે નાણાં પંચની ભલામણના આધારે જે રાજ્યોમાં વહેંચવામાં આવે એમ. ત્યાર પછી સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ માટે 8%. તો અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે રૂપિયો ક્યાં જશે. તો ખાસ પરીક્ષાની અંદર આમાંથી સવાલો પૂછવામાં નથી આવતા કે રૂપિયો ક્યાંથી આવશે, ક્યાં જશે. આ ખાલી ખોટું આપણું જે બ્રેઇન છે બરાબર એને વધારે લોડ આપવાની વાત છે. પણ તમે છેલ્લા પરીક્ષાઓની અંદર પેપર જોશો તો બજેટમાંથી સવાલ પૂછાય તો એમાં જે ખાસ કરીને નવી યોજના હોય, નવા કોઈ મિશન હોય એમાંથી વધુ સવાલ પૂછાય. આ આંકડાકીય માહિતી પૂછવાનો કોઈ મતલબ નથી. ત્યાર પછી અલગ વિભાગને કેટલા કરોડ રૂપિયા ફાળવ્યા છે એનું એક અહીંયા સર્વેયું રહેલું છે. તો ડિફેન્સ માટે, રૂરલ ડેવલપમેન્ટ માટે, હોમ અફેર્સ મતલબ ગૃહ મંત્રાલય માટે, એગ્રીકલ્ચર મતલબ કૃષિ અને એની સાથે જોડાયેલી જે પ્રવૃત્તિ, એજ્યુકેશન, હેલ્થ, અર્બન ડેવલપમેન્ટ વગેરે. તો અલગ પ્રકારના જે મંત્રાલય હોય, વિભાગ હોય એને કેટલા રૂપિયાની ફાળવણી કરી એની વિગત અહીં આગળ આપવામાં આવી. પણ આ વિગત પણ મારી દ્રષ્ટિએ એટલી બધી યુઝફુલ ન હોય. અને કદાચ હું તમને એમ કહું કે આ ઉપયોગી છે ને તમે ગોખી નાખો તો આ ગોખાય ને એ પ્રકારના આંકડાઓ પણ રહેલા નથી. હા, કદાચ એ રીતે સવાલ પૂછાય કે તમને એવું પૂછાય કે આ જે પૈસાની ફાળવણી કરી એને તમે ચડતા ક્રમમાં ગોઠવો અથવા ઉતરતા ક્રમમાં, કે સૌથી વધારે કયા મંત્રાલયને, ઓછા કયા મંત્રાલયને, એ રીતે સવાલ પૂછાય. પણ આ આંકડાઓ એક્ઝેક્ટલી આપણે ગોખી શકીએ એ અગત્યનું નથી. તો આ આપણે દોસ્તો કેન્દ્રીય બજેટ 2025-26ની ખૂબ અગત્યની વિગતો મેળવી અને પરીક્ષામાં મને વિશ્વાસ છે કે તમને ફાયદો થઈ શકશે. હવે લેક્ચર તમને કેમ લાગ્યું એ કોમેન્ટમાં મને તમે જણાવી શકશો. થેન્ક યુ.